શ્રી સ્વામિનારાયણ આજ્ઞા ઉપાસના સત્સંગ મંડળ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર મરમાઉ જંકશન ન્યૂજર્સીના ઉપક્રમે દર શનિવારે થતું આ નિયમિત સત્સંગ સભાની અંદર ઉપસ્થિત સર્વે હરિભક્ત ભાઈઓ અને બહેનોને જાજા હિતથી જય સ્વામિનારાયણ. આપણા સર્વના ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ આપણા સર્વનું મંગલ કરે, આપણા સર્વનું ઉપર ખૂબ પ્રસન્ન રહે, આપણા સર્વનું આ જેને કહે ને કે આમ છેલ્લો જન્મ કરે એવી ભગવાન શ્રી હરિ આપણા સર્વની ઉપર દયા કરે, કૃપા કરે, એવી પ્રાર્થનાની સાથે સદગુરુ પ્રેમાનંદ સ્વામી રચિત જે પ્રાર્થના છે તે કરી અને આપણે સત્સંગ કથા વાર્તાનો આરંભ કરીએ. નજર કરો ને નાથ ચરણ રજ દાસી તમારી, તન મન ધન ને પ્રાણ નાખું તમ પરવારી, દર્શન વિના દયાળ જીવ જંપે નહીં મારો, સાચું કહું મહારાજ પ્રભુજી મારે સંગ તમારો, હરે સંગ તમારો શામળિયાજી ઉલટ ઘણો છે અંગ, નજર ભરીને નિરખું મારા સ્વામી સહજાનંદ, મારા સ્વામી સહજાનંદ, મુજને સદા રાખજો પાસ, મુજને સદા રાખજો પાસ, મુજરો લેજો રે મહારાજ, મુજરો લેજો રે મહારાજ. શા માટે ધર્મરાજ આવડી રીસ ચડી છે, સેવા કરતા રાજ કહો ને કાંઈ ચૂક પડી છે, ઓછી જાત બુદ્ધિ જાણું નહીં જદુરાયા, વિસાર્યા ગીરધારી તમને ન ઘટે મારા નાથજી, મહેર કરીને મોહનજી મને રાખો ચરણની પાસ, દયા કરીને દામોદરજી પ્રેમાનંદ નાથ વાલા, પ્રેમાનંદ નાથ, મુજને સદા રાખજો પાસ, મુજને સદા રાખજો પાસ, મુજરો લેજો રે મહારાજ, મુજરો લેજો રે મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સદગુરુ પ્રેમાનંદ સ્વામીની અદ્ભુત દાસત્વપણું અને દાસત્વ ભક્તિ, જેનાથી ભગવાન શ્રી હરિનો અપાર રાજીપો છે, જેમની ઉપર જેને વચનામૃતમાં ભગવાન શ્રી હરિએ યાદ કર્યા,
વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સારને એ પદોની રચના થઈ ત્યારે ભગવાન શ્રીહરિ એનું શ્રવણ કરતાં એમ કહે છે કે જેને અમારી મૂર્તિનું આવું અનુસંધાન રહે છે એવા સંતને તો અમે સાષ્ટાંગ દંડોત પ્રણામ કરીએ કે છે. આટલો બધો ભાવ ભગવાન શ્રીહરિને આવા પોતાના વાલા સંતની ઉપર હતો. ભગવાનને સંતની ઉપર પ્રેમ, ગ્રસ્તાશ્રમની ઉપર પ્રેમ, ભાઈની ઉપર પ્રેમ, બહેનોની ઉપર ભગવાનને પ્રેમ. એને કારણ એટલું એની પાછળ એની ભક્તિ શું રહેલી છે. બસ જેવી જેની ભક્તિ છે ભગવાનને એવો એની ઉપર ભાવ અને પ્રેમ છે. અને એટલા જ માટે ભગવાનને રાજી કરવા માટેનું કોઈ શ્રમોર આપણી પાસે જો સાધન હોય તો એ પરમાત્માની મૂર્તિમાં આપણે જગતના પદાર્થોની અંદરથી નિવૃત્તિ પામીએ, મૂર્તિની અંદર સ્નેહ કરીએ, પ્રેમ કરીએ, જે આપણા આત્યંતિક કલ્યાણનો શુભ આધાર છે. તો એવા ભગવાન શ્રીહરિને આવી રીતે ભજન કરતા હોય ને તેમ છતાંય આપણે સૌ જાણીએ છીએ કે આ જીવને દરેકને પોતપોતાની પ્રકૃતિઓ છે, પોતાના સ્વભાવો છે, અને સ્વભાવે કરી અને એ ભગવાનને કુરાજી કરી નાખે છે. ભગવાન શ્રીહરિયા કાળા તળાવના રવજી સુથારની વાત આપણે કરીએ છીએ કે ભગવાન શ્રીહરિએ એમને અદ્ભુત શક્તિ આપી. જાઓ તમે કહેશે, તમે જઈને એને પોતાને સમાધિ થાય, સ્વતંત્ર થકા સમાધિ થાય, ભગવાનના ધામમાં જાય, મહારાજની મૂર્તિના દર્શન કરે અને ત્યાંથી પ્રસાદીની વસ્તુઓ લઈ અને અહીંયા આગળ પાછા આવે. એટલું જ નહીં, પણ કોઈને સમાધિ કરવી હોય અને સમાધિમાં જઈ અને ભગવાનની મૂર્તિના દર્શન કરવા હોય તો એને પણ એ કરાવી શકતા. આટલું બધી સામર્થ્ય જેની પાસે છે. પણ એવી સામર્થ્ય જ્યારે આવે છે ત્યારે જ સાથે ને સાથે શું હોય છે? માન પણ એટલું જ સાથે ને સાથે ચાલે. એ હોય ને તેમ છતાંય તમને કશું ન થાય તો એમ સમજવું કે બહુ ભારે સ્થિતિ છે. મુક્તાનંદ સ્વામીની પાસે અદ્ભુત ઐશ્વર્ય છે. ગોપાળાનંદ સ્વામીની પાસે અદ્ભુત ઐશ્વર્ય છે. જેટલું ભગવાન શ્રીહરિ કરી શકે એટલું એ કરી શકનાર એવા સમર્થ છે. અને તેમ છતાંય કેટલું બધું નિર્બંધીપણું છે તે જોઈએ. માટે જેની પાસે એવી અદ્ભુત શક્તિ જ્યારે આવે છે ત્યારે એની સાથે ને સાથે માન પણ હોય છે. પણ જ્યારે ભગવાન શ્રીહરિ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા સંતોને જ્યારે પોતાનું સાધર્મ્યપણું પમાડી દેતા, જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય, એવું સાધર્મ્યપણું એને આપતા. પરંતુ શું હતું? એને રાજીપાથી અને એની કૃપાથી એને મળતું ને એટલા માટે એને કોઈ દિવસ માન એવા વિઘ્ન નહોતું કરતું. પણ જે પોતાના સાધનો વડે કરીને જરાક જેટલી સ્થિતિને જરા પ્રાપ્ત કરે અને પછી જો એને આવું કંઈક સામર્થ્ય ભગવાન આપે તો સમજી લેવું કે આગળ જતાં એને વિઘ્ન આવવાનું છે. રવજી સુતારને બરાબર ભગવાન શ્રીહરિએ ઐશ્વર્ય આપ્યું છે, પરંતુ આગળ જતાં એને વિઘ્ન આવ્યું છે. રવજી સુતાર ત્યાં આગળ ગયા છે અને પોતે ભગવાન થઈ અને ત્યાં આગળ પૂજાવા લાગ્યા. એટલે ભગવાન શ્રીહરિ ત્યાં આગળ ભુજની અંદર બિરાજમાન છે અને તે વખતે આત્માનંદ સ્વામી એમની પાસે બિરાજમાન છે. એટલે ભગવાન શ્રીહરિ આત્માનંદ સ્વામીને કહેશે કે તમે ભુજ જાઓ કહેશે. અને તમે ઓળખો છો કે એમને? રવજી સુતારને ઓળખો છો તમે? કે ના મહારાજ, ઓળખતો નથી કહેશે. પણ જાણ્યું છે કે બહુ સમાધિનિષ્ઠ છે કહેશે, અને સ્વતંત્ર થકા સમાધિ કરે છે અને અન્યને પણ સમાધિ કરાવી શકે એવું સામર્થ્ય એમની પાસે છે, એવું મેં જાણ્યું છે કે માટે મેં જોયા નથી કે તમે જાઓ કહેશે. અને ત્યાં જઈ અને તમે એને મારો સંદેશો આપજો કહેશે. ભગવાનનો સંદેશો શું છે તે જુઓ. પહોંચો ભુજમાં તમે જ્યારે, મેલજો બે થોટ એને ત્યારે, વળી કેજો એને તમે એમ અમે કહીએ છીએ વળી તેમ. એ આત્માનંદ સ્વામી તમે જાઓ કે ત્યાં આગળ. આત્માનંદ સ્વામી બહુ ભારે સ્થિતિના હતા. એમને કોઈ દિવસ પોતે દેહથી, આપણે અત્યારે બેઠા છે જેમ, એમ આત્માનંદ સ્વામી આગળ બિરાજમાન હોય, તમને મને દેખાય કે એમનું શરીર આપણા જેવું જ છે, પણ એ દેહથી પૃથક અને વિરક્ત હોય.
શરીરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો એને કોઈ દિવસ એનો અનુભવ જ ન થાય એને. આત્માનંદ સ્વામીને એકવાર ગુમડું થયેલું અને ગુમડું પાક્યું ને એમાં પેલા જીવ પડ્યા, કીડા પડ્યા. એટલે એની અંદરથી એક આમ ખદબદ કરતો એક નીચે પડ્યો, તેને ઉચકીને પાછો ઉપર મૂકી દીધો. આપણે કાઢવાની મહેનતમાં છીએ, એ શું કરે નીચે પડ્યું તા કે આ કે તારો ખોરાક છે ખાઈ લે ને ભાઈ, કે શું કામ જતો રહ્યો કે છે. આટલી બધી ભારે સ્થિતિ એમની. અને ભગવાન શ્રી હરિ જ્યારે પણ કંઈક વાત કરે ને, મહારાજ હમ તો આત્મા હૈ કે બસ, હમ તો આત્મા હૈ કે છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, સમય આવવા દો પછી એનો રસ્તો કરીશું આપણે કે છે. હા, હું આત્મા છું એમ કે, પણ જ્યારે સમય આવે ને ત્યારે ખબર પડે. આત્માનંદ સ્વામીની અવસ્થા જ્યારે થઈ અને પછી ભારે બીમારી પડી, શરીરમાં કેવું દર્દ ખબર છે, અગ્નિ વ્યાપે, શરીરની અંદર ગરમી વ્યાપી, અને એટલી ગરમી અંદર થાય કે શરીરથી સહન ન થઈ શકે, એટલી ગરમી એમાં થવા લાગી. ભગવાનને યાદ કરે. મહારાજ દરરોજ શું કરતા, નિત્ય મધ્યરાત્રિએ ભગુજીને લઈ અને આત્માનંદ સ્વામીના આસને જતા, અને ત્યાં આગળ જઈ અને મહારાજ એમના શરીરે હાથ ફેરવતા અને દ્રાક્ષનું પાણી, વરિયાળીનું પાણી એ બધું લાવીને ભગવાન એમને પીવડાવતા, અને મહારાજ એની સાથે વાતો કરતા. મહારાજ પૂછે કે કેમ છે કે, મહારાજ સાચું તમારી આગળ બોલું છું, અન્ય મને કોઈ પૂછે તો એમ કહું છું કે મને બહુ જ સારું છે, પણ તમારી આગળ મારાથી ખોટું બોલાય નહીં, હવે સહન થતું નથી કે છે. તો કે કેમ, આત્મ સ્વરૂપ હતા તો ક્યાં ગયું કે છે બધું બાળ કે છે. આત્માને તો કોઈ દુઃખ ન હોવું જોઈએ કે, તો કેમ આટલું બધું દુઃખ છે કે છે. ભગવાન શ્રીની પ્રાર્થના કરી છે કે આ પણ એક જાતનું કેવું છે કે આમ ગર્વ કહેવાય, અભિમાન કહેવાય. અને ભગવાન શ્રીએ તેમને તે જ વખતે કહ્યું છે, મહારાજાનો કોઈ ઉપાય તમે જેમ કહેશો તેમ કરી છે. ભગવાન કે કોઈ ઉપાય નથી, બસ અમારી અક્ષર ઓળીના નડિયા છે એનું ધ્યાન કરજો, અને અમારી જે લીલાઓ છે એને યાદ કરજો, સંભાળજો, એટલે આ જે બળતરા છે ને ધીમે ધીમે ઓછી થઈ જશે. અને આત્માનંદ સ્વામી એ પ્રમાણે કર્યું, તરત બધું એ સારું થઈ ગયું. પણ ભગવાન દરરોજ મધ્યરાત્રિથી સવારના 4 વાગ્યા સુધી બેસતા. મને તો એમ થાય આ ભગવાન ઊંઘતા ક્યારે હશે, રાત્રે 12 વાગે બધા ઊંઘી જાય ત્યારે ઊભા થાય. ભાગુજીને કે ચાલ આપણે જવું છે, પોતે તો ન ઊંઘે, આપણે બીજાને પણ ઊંઘવા દે નહીં, ભગુજીને પણ સાથે લઈ જાય. અને ભગુજીને સાથે લઈને ત્યાં આગળ 4 વાગ્યા સુધી રહે. અને બહુ જ ભગવાન શ્રી એવી હિંમતની, બળની, જ્ઞાનની, ભક્તિની એ બધી વાતો કરી. અને આત્માનંદ સ્વામીને છેલ્લા કેટલાય મહિનાઓ સુધી એમને ખૂબ એવું સુખ આપ્યું. ત્યારબાદ એમને જે દુઃખ હતું તે ઓછું થયું છે. એટલે શરીરની અંદર જે સ્વભાવો અને જે પ્રકૃતિઓ છે એ રહી જાય છે. અહીંયા આગળ એને આત્માનંદ સ્વામીને ભગવાન કહે છે તમે જાઓ ભુજ અને એને શોધી કાઢજો અને કન્ફર્મ કરજો બરાબર, પછી એને 2 ધોલ મારી દેજો મારા તરફથી, 2 થપાટ મારજો કહે છે, અને પછી હું કહું એ પ્રમાણે તમે એને કહેજો કહે છે. જે તું કોઈ કની નાડી તાણ કરાવ તું સમાધિ પ્રમાણ, કાં તો હું કોઈની તાણું નાડી આપું અક્ષર ધામ દેખાડી. આત્માનંદ સ્વામીને કે ત્યાં આગળ જજો ને એને એટલું જ કહેજો કે કાં તો તું કોકની નાડીને ખેંચ અને ધામ બતાવ, ને તો હું કોકની નાડીને ખેંચું અને હું એને અક્ષરધામ બતાવું કે. આત્માનંદ સ્વામી કહે પણ મને તો થતું તો છે નહીં કશું, તમે તો રવજી સુતારને તો ઐશ્વર્ય આપ્યું છે, એટલે એવું તો બધું કરાવે, પણ મને પહેલી જ વાર તમે કહો છો કે ત્યાં જઈને તારે આટલું કહેવાનું અને હું બોલી ગયો અને પછી ન થયું તો. મહારાજને કહે છે કે આપ કહો છે બધું સાચું, પણ આ કેટલું અઘરું છે કે છે. પણ ભગવાન શું કહે છે, મહારાજ જાણે ને એટલે કહે છે કે એમ કહેજો તમે ભુજ જઈ બીક રાખશો માં કહું કઈ, વળી મહારાજે દ્રષ્ટાંત દઈ
ભગવાન આત્માનંદ સ્વામીને કે ડરતા નહીં, કે બોલી જજો તમે તારે, કહે છે ડર રાખશો નહીં, કહે છે. અને બીજી ભગવાન શ્રી હરિ એક અદ્ભુત વાત કરે છે આત્માનંદ સ્વામીને. જેમ લીંબડો ઘૂંટીને પાણી ભરી રાખી તાસડી તે જાણી, વળી સાકર ઘોળીને સારી તાસડી ભરી હોય વિચારી. ભગવાન શ્રી આત્માનંદ સ્વામીને કહે છે કે એક તાસડીની અંદર લીમડો ઘૂંટીને એનું કડવું પાણી ભેગું કર્યું હોય, ને એક તાસડીની અંદર સાકરનું પાણી બે પાત્રો જુદા મૂક્યા હોય. ભગવાન કહે છે તેમાં કયું ગળ્યું કહો સહુ, બોલો વિચારીને જન બહુ, વાત એ સમજાવવા કાજે કરી 10 વાર મહારાજે. ભગવાન શ્રી હરિ કહે છે લીમડાનું પાણી, સાકરનું પાણી, બે તાસડી મૂકી હોય, એમાં ગળ્યું કયું કહેવાય? કે આપણને પૂછે તો આપણે કહીએ ને કે ગળ્યું સાકરનું પાણી ગળ્યું, લીમડો તો કડવો લાગે. ભગવાન કહે છે એને ત્યાં આગળ બધાને પૂછજો કે આમાં ગળ્યું કયું લાગે, કે બધા એને પૂછજો, કે છે. ત્યારે બધા ભેગા થઈને કહે છે ત્યારે સહુએ કહ્યું એમ મળી, અમને તો સાકર લાગે ગળી. પછી મહારાજે કહ્યું તે વાર, રોગીને લીંબડો ગુણકાર. બધાને ભગવાને પ્રશ્ન પૂછ્યો ત્યારે બધા એમ કહે છે કે મહારાજ સાકર અમને તો ઘડી લાગે છે. કે ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે રોગી જે હોય ને એને લીમડો ગુણકારી છે. લીમડો ગળ્યો લાગે એમ નથી કહ્યું, પણ શું કહે છે લીમડો એને ગુણકારી છે. કે રોગ જાય તો સાકર સારી, તમે જુઓ ને મનમાં વિચારી, રોગીને લીંબડો ગુણ કરે, સાકર ખાય તો જરૂર મરે. ભગવાન શ્રી હરિ કહે છે કે રોગી હોય ને એ જો સાકર ખાય તો મરી જાય, કે છે એને માટે લીમડો ગુણકારી છે. કે માટે પહેલાં રોગને દૂર કરો પછી સાકર જમજો, કે છે. અને એટલા માટે પહેલાં કહે છે કડવો લીમડો તમારે એને પીવડાવો, એનો રોગ જ્યારે દૂર થાય ત્યારબાદ એને સાકરનું પાણી આપો, તેનું શરીર સારું થાય. કે છે ભગવાન શ્રીએ એટલા માટે શિક્ષાપત્રી આપી છે આપણને કડવા લીમડા જેવી. ગમતી નથી કોઈને? ગમે છે કોઈને? હે, કોઈને ગમતી નથી. સાધુને નથી ગમતી, ને ગ્રસ્તોને નથી ગમતી, ભાઈઓ બહેનોને કોઈને ગમતી નથી શિક્ષાપત્રી. પણ કડવું પાણી છે લીમડાનું, પણ એ નહીં પીએ તો આ રોગ જઈ શકે એવો છે નહીં. માટે એ રૂપ તમને પહેલું કડવું પાણી પીવડાવે છે ભગવાન, અને ત્યારબાદ તમને એમ કહે છે કે સંસારમાં તમે રહેજો, તમે વિરક્ત રહી શકશો. કે છે એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે જો રોગી હોય અને એને જો લીમડો પીવડાવે તો એને શું થાય? નિશ્ચય મૃત્યુને પામે. કે છે ગઢપુરની અંદર ભગવાન શ્રી હરિ બિરાજમાન છે ને એક વખત માણકી ઘોડી ઉપર અસવાર થઈને પોતે વડતાલ જવાને માટે તૈયારી કરી, અને તે વખતે બધા સંતો ગુજરાત જઈને આવેલા, અને તે વખતે ગુજરાતની અંદર તો આપણે છાશ અને કઢીનું જરા પ્રમાણ વધારે, એટલે સંતોને જરા પેલી ખુજલીનું દર્દ થયેલું દાદર જેવું, એટલે બધા બિચારા ખંજવાળ કરે. એટલે મુક્તાનંદ સ્વામી એમ
તૈયાર થાય એટલે મહારાજને પ્રાર્થના કરી નીચે ઊભા રહીને કે મહારાજ આ સંતો બધાને તકલીફ છે તો શું કરીએ, કે કંઈક ઔષધ તો કરો ને. ત્યારે મહારાજ કહે છે કે ગામમાં જઈ અને જેના ઘરની અંદર 15 દિવસથી વધારે જૂની છાશ પડી રહેલી હોય ને એ લઈ આવજો કે છે. અને એને જ્યારે જ્યારે ભૂખ લાગે ને ત્યારે એને છાશ જ પીવડા કરજો કે છે. ભગવાન શ્રી મુક્તાનંદ સ્વામી કે મહારાજ એ તો વહેલા જવાનો ઉપાય છે કે છે. આટલું બધું દર્દ ને એમાં ખાટી છાશ પીવડાવો તો એ તો વહેલો જતો રહે અહીંયા ઘરથી કે છે. મહારાજ કહે છે જવું ન જવું, મરવું ન મરવું એ તો ભગવાનના હાથની વાત છે, પણ અમારું વચન મનાય તો આટલું કરજો કે છે બસ. મુક્તાનંદ સ્વામી કે એ સિવાય બીજો વિકલ્પ છે જ નહીં અમારી પાસે. એટલે મહારાજ તો ત્યાંથી વિદાય થયા અને મુક્તાનંદ સ્વામીએ ત્યાં આગળ દાદો ખાચર ને બધા ભેગા થઈ અને ગામની અંદર જઈ અને જેની પાસે 15 દિવસથી વધારે પડી રહેલી ખાટી છાશ હતી તે લઈ આવ્યા અને લાવી અને બધાએ જેટલા સાધુને તકલીફ હતી એને જ્યારે જ્યારે કંઈ ભૂખ લાગે ને એટલે એક વાડકો ભરીને આપી દે, ભૂખ લાગે એટલે વાડકો ભરીને આપી દે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ અઠવાડિયાની અંદર બધા સાજા થઈ ગયા. પણ એ તો ભગવાન શ્રી હરિ છે. અને એટલા માટે એ રોગની અંદર પણ તમને સાકર પીવડાવીને તમને સ્વસ્થ રાખી શકે અને રોગની અંદર પણ તમને ખાટી છાશ પીવડાવીને એ રોગથી મુક્ત કરી શકે છે, કારણ કે ભગવાન છે. પણ મહારાજ કહે છે કે રવજી સુતારથી એ ન થાય, માટે એને તો પેલો લીમડો પીવડાવવો જ પડે કે છે. અને લીમડો પીવડાયા બાદ એને અમારે સાકર પીવડાવવાની છે. માટે તમે ત્યાં આગળ જઈને આ મારી વાત કરજો કે છે. તેમ અમારા હમણાં વચન લીમડા જેવા લાગે છે મન, વિષય લાગે છે સાકર જેવા, પડ્યો જીવનો અવળો હેવા. મહારાજ કહે છે અત્યારે અમારા વચનો તમને કેવા લાગશે? લીમડાના કડવા લીમડા જેવા તમને લાગશે કે છે. અને વિષયો તમને સાકર જેવા લાગે છે કે છે. કારણ શું છે? કારણ કે જીવને હેવા અવરો પડી ગયો છે બસ. જેમાં સુખ છે એ આપણને દેખાતું નથી, જેમાં અપાર દુઃખ છે એમાંથી આપણે બહાર નીકળતા નથી. કોઈને ડાયાબિટીસની તકલીફ હોય તો જેટલું લીમડાનું કડવું પાણી પીવે એટલો જલ્દી સારો થાય, પણ એ કરવાનું મન ન થાય. પણ શું થાય, રાત્રે બધા ઊંઘી જાય ને એટલે રેફ્રિજરેટરમાંથી મીઠાઈ કાઢીને ખાય. મેં તો એવા જોયા છે. અમારે એક સંબંધી છે ને એમના પિતાજી ધામમાં જતા રહ્યા, પણ રાત્રે ઉઠે, બધા ઊંઘી જાય ને પછી ઉઠે એવાય. અને હું પેલા લોકો નોકરીઓ પર જવાનું એટલે બિચારા ઊંઘી જાય અને આ દાદા નીકળે ને એટલે પછી નીચે જઈને બધા ડબ્બાને ખોલી અને બધી મીઠાઈ જમી અને પછી સૂઈ જાય. એક વખત પકડે એમને બરાબર. પછી બધાએ કીધું કે હવે ખાવા દો, એમને જે થવું હોય તે થાય કે. આમે 80, 90, 89 યર ઓલ્ડ હતા એટલે કહે છે કાંઈ વાંધો નહીં, જે થાય તે. હવે કેટલુંક સંતાડ કરવું. પછી ખાવા દીધા, એમ છૂટ મૂકી દીધી. બધા ડબ્બાએ ખુલ્લા કરી દીધા. અહીં જ મૂકો કે ખાવ તમારી આપે કે. વહેલા જતા રહ્યા ત્યારે શું થાય. ભગવાન કહે છે કે તમને આ તકલીફ છે ભાઈ, અને એટલા માટે અમારા વચનો કદાચ તમને કડવા લીમડા સમાન લાગે તો પણ એનું પાન કરજો, તો આગળ જતા તમને રોગ નહીં થાય કે છે. વળી કહું તમને સાક્ષાત સહુ સાંભળો મારી આ વાત, જેમ બાદશાહ મોલને વિશે બેઠો હોય લહેરમાં અતિશે. ભગવાન શ્રી હરિ કહે છે કે મારી એક વાત તમે સાંભળો કે કોઈક રાજા હોય કે છે, અને રાજા પોતાના દરબારની અંદરમાં અતિશય આનંદથી બેઠો હોય કે છે. અને તે વખતે ચારે બાજુએ કાચના તકતા જડેલા હોય કે છે. તેમાં કાચના તકતાય પાર ભીતે ચોળ્યા હોય હારો હાર, તેમાં પ્રતિબિંબ પડે ઘણા, જાણો દેખાય તે ભૂપતણા. રાજા
બેઠો છે અને મહેલની અંદર ચારે બાજુએ ગ્લાસ કાચના તખ્તાઓ જડેલા છે. રાજા એક જગ્યાએ બેઠો છે, પણ બીજા બધા તખ્તાઓમાં શું દેખાય? રાજાનું પ્રતિબિંબ દેખાય છે. પોતે એક જ જગ્યાએ બેઠો છે, પણ બધા જે તખ્તાઓ છે એમાં રાજાનું પ્રતિબિંબ દેખાય છે કે છે. હવે એ વખતે જેવા વસ્ત્ર ઘરેણા સહિત બેઠો હોય તે હરુડી રીત, તેઓને તેઓ દેખાય તેમાં નવ ફેર જણાય તેમાં. જેવા વસ્ત્રો, જેવા ઘરેણા, જેવા દાગીના, જેવી પાગ, આ બધું પહેરીને બેઠો હોય બરાબર એવું જ પ્રતિબિંબ બધાય જે તખ્તાઓ જે છે અરીસામાં દેખાય છે એવું બરાબર કે છે. બરાબર એ જ વખતે ત્યાં કોઈક આવે છે કે છે. ત્યારે કોઈક જન ત્યાં આવે, બાદશાહને મળવાને ભાવે. પછી તે બાદશાહ તણું દેખે પ્રતિબિંબ જાણો ઘણું. રાજા આવી રીતે બિરાજમાન છે, ચારે બાજુ કાચના તખ્તાઓ છે, એમાં એનું સ્વરૂપ દેખાય છે. એમાં એક વખત કોઈ માણસ ત્યાં આગળ રાજાને મળવાને માટે, પૂજા કરવાને માટે આવ્યો કે છે. અને તે વખતે એને જોયું કે રાજા બેઠા છે અને ચારે બાજુ તખ્તાઓની અંદર એ જ રાજાનું પ્રતિબિંબ દેખાય છે કે. બરાબર તે વખતે મહારાજ હવે એમ કહે છે આ દ્રષ્ટાંત આપીને, ત્યારે કરે તે સલામ આવી, પ્રતિબિંબને શીશ નમાવી. પણ એ ભૂપને લગાર નવ કરે તે નમસ્કાર. કોઈક આવ્યો તો ખરો ત્યાં આગળ, રાજા બેઠો છે પણ રાજાને સલામ નથી કરતો, પણ કોને સલામ કરે છે? એના પેલા પ્રતિબિંબને જે અરીસામાં દેખાય છે એને સલામ કરે છે કે છે. પણ રાજાને કે છે સલામ કરતો નથી કે છે. ભગવાન પ્રશ્ન પૂછે છે તે વખતે, ત્યારે એ ભૂપ શું રાજી થાય, સહુ વિચારોને મન માય. ત્યારે કયું સહુએ તે વાર, એ તો સારું ન લાગે લગાર. ભગવાન શ્રી હરિ કહે છે શું એ રાજા રાજી થાય? તમે બધા મનમાં વિચાર કરો કે પ્રતિબિંબને એ સલામ ભરે છે પણ રાજાને સલામ કરતો નથી, તો શું ભગવાન, શું રાજા એની ઉપર રાજી થાય ખરો કે છે? અને શું રાજાને સારું લાગે કે છે? ત્યારે બધા હરિભક્તો સંતો બધા મહારાજે પ્રશ્ન પૂછ્યો એટલે કહે છે, તે સુણી બોલ્યા મન મોહન, ઉલટો ખીજે બહુ તેરા જન. કાજે એને ન કરી સલામ, નમ્યો પ્રતિબિંબને તમામ. ભગવાન શ્રી હરિ બધા એને પ્રશ્ન પૂછ્યો અને ભગવાન તે વખતે એમ બોલ્યા કે ઉપરથી એ તો ખીજે, ઉપરથી ગુસ્સે થાય કે રાજા કહે છે. કારણ કે એને એમ થાય કે તે મને કેમ સલામ ન કરી, મારા પ્રતિબિંબને કેમ તે સલામ કરી કે છે. માટે ઉપરથી એ વધારે કુરાજી થાય એની ઉપર કહે છે. અને પછી શું કરે? પણ એ ભૂપને લગાર નવ કરી સલામ તે વાર. તેથી તોપે બાંધે તેણે નકી, થાય
જાય મોત તેનું તે હથકી. ભૂપને એટલે રાજાને જરાય નમતો નથી, નમસ્કાર કરતો નથી. તો ભગવાન કહે છે કે એ રાજા એને ગુનેગાર સમજીને તોપે બાંધે કહે છે. પહેલાંના જમાનાની અંદર જેને દેહાંત દંડની સજાઓ દેવાતી એને આવા બધે જુદી જુદી પદ્ધતિઓ હતી. તોપને ઘોડે આગળ બાંધી દેવાનો, પછી ભડાકો કરે એટલે બધું નીકળી જાય, પતી ગયો, ખેલ ખતમ. તો કહે છે કે એને તોપે બાંધીને એને મારી નાખે કે એટલો એ કુરાજી થાય. કારણ ગાજે બાદશાહ જાણે છે મને તજી દીધો એણે કેમ. બેઠો હતો હું સાક્ષાત્કાર તે હતજી મુને નિરધાર. બાદશાહ એમ જાણે છે કે હું એક સાક્ષાત બેઠો છું અને મારો ત્યાગ કરી અને મારા પ્રતિબિંબને એને સલામ ભરી માટે એ બહુ જ દુઃખી થાય છે અને પેલાને તોપે બાંધી અને એને દેહાંત દંડની સજા આપે છે કે છે. કારણ શું છે? મારી છાયાને સલામ ભરી તેથી રીસ કરે જાણો ખરી. તેમ જીવ દેખે ચમત્કાર તેમાં મોહ પામે છે અપાર. ભગવાન શ્રીહરિ કહે છે કે આ જગતની અંદર અમને મૂકીને કોઈ તમને ચમત્કાર બતાવવાને એની અંદર તમે જ્યારે મોહ પામો છો ત્યારે કુરાજી કોણ થાય છે? કુરાજી ભગવાન થાય છે. જેમ પેલો રાજા જે છે એ રાજાનું જે પ્રતિબિંબ છે એની જે પૂજા કરે છે એની ઉપર રાજા કુરાજી થાય છે. રાજા એમ નથી વિચારતો તે વખતે કે મારું જે પ્રતિબિંબ છે ને બીજા કોનું છે, મારી પૂજા કરી કે મારા પ્રતિબિંબની પૂજા કરી, સરખું જ છે ને. પણ ભગવાન શ્રીહરિ કહે છે કે સાક્ષાત્કાર જો એ રાજા બેઠો હોય તો એની પૂજા કરવી મૂકી અને જો એના પ્રતિબિંબની પૂજા કરે તો એ બહુ દુઃખી થાય છે અને દેહાંત દંડની સજા આપે છે. બરાબર એવી રીતે ભગવાન શ્રીહરિ કહે છે કે જે આજકાલ ઐશ્વર્ય, સામર્થ્ય, ચમત્કાર, પરચાઓ એની અંદર જે લોભાય છે અને જે અમને મૂકીને, અમે સાક્ષાત્કાર ભગવાન છીએ, અમને મૂકીને જે એની પાછળ દોટ મૂકે છે, એની પૂજા કરે છે, એને માને છે, ભગવાન શ્રીહરિ કહે કે અમે એની પર બહુ જ કુરાજી થઈએ છીએ. કે વળી સમાધિમાં તે જાય તેથી મનમાં ઘણો તે ફૂલાય. એમ ન કરે પણ વિચાર મને દેખાડ્યો છે ચમત્કાર. ભગવાન શ્રીહરિ પોતે કરાવેલી સમાધિઓને પણ એક ચમત્કાર ગણે છે, એથી વિશેષ કશું ગણતા નથી. જેને સમાધિ થઈ, જેને સમાધિ થાય, જે ભગવાનના ધામમાં જાય, મહારાજની મૂર્તિના દર્શન કરે, અન્યને સમાધિ કરાવી શકે, પણ આ બધાય એક ચમત્કાર છે. ભગવાન શ્રીહરિ કહે છે આ ચમત્કારથી વિશેષ કશું જ નથી. માટે એવો ભગવાનનો ભક્ત, જ્ઞાની એકાંતિક ભક્ત છે, આવો ચમત્કારની અંદર પણ ક્યારેય લોભાતો નથી. કોઈક સમાધિ કરાવે અને સમાધિ કરાવીને બધું તમને બતાવે તો પણ એની અંદર કોઈ દિવસ આપણાથી લોભાવાય નહીં. ભગવાન શ્રી કહે છે અમે ચમત્કાર કરીએ છીએ, અમે સમાધિ કરાવીએ છીએ તો એ પણ એક ચમત્કાર છે. શું કામ? એક તો કોઈક મુમુક્ષુ જીવ છે જેના પૂર્વના સંસ્કારો છે એને પોતાના શરણમાં લેવો છે, અને બીજું એક ચમત્કાર કરવાથી બીજા અન્યને એટલો બધો સંદેશ મળે છે કે કોઈ બહુ મોટા પુરુષ છે, કોઈ મોટા સાધુ છે, કોઈ ભગવાન છે એમ સમજી અને જીવ એની પાસે આવે છે. માટે ભગવાન શ્રી કહે છે કે જેને એવા ચમત્કારો થાય છે એને કોઈ દિવસ એ ચમત્કારની અંદર લોભાવું નહીં. કે મહારાજ કહે છે કે અમને મૂકીને સમાધિમાં જાય ને મનમાં ઘણો ફૂલાય કે છે, કારણ કે રવજી સુતાર ફૂલાય ને,
સમાધિ થતી હતી એટલે મનમાં ગર્વ થયો કે મારા જેવો કોઈ છે જ નહીં. ભગવાન કહે છે કે સમાધિ કરે અને પછી મનમાં ફૂલાય કે છે, મનમાં ઘણો ફૂલાય પણ વિચાર એમ ન કરે કે મને આ ચમત્કાર બતાવ્યો છે કે વળી સમાધિ મોને કરાવી, સમાધિમાંથી લીધો ઉઠાડી, એવા એવા ઘણા ચમત્કાર જેના હાથમાં છે નિરધાર. ભગવાન શ્રીહરિ કહે છે કે રવજી સુતારને માટે જ ભગવાન શ્રીહરિ કે બીજો રવજી ન પેદા થાય એટલા માટે. ભગવાનનો ઉદ્દેશ એ છે કે આજે એક રવજી પેદા થયો, કાલે બીજો ન થાય એટલા માટે. અને આ ચરિત્રો પણ એટલા માટે લખ્યા કે આજ અત્યારે પણ કોઈ રવજી સુતાર ન બની જાય અને પોતે પોતાની જાતને બહુ મહાન ન કરી નાખે અને આવા ચમત્કારોને બધું બતાવી અને કેટલાય મુમુક્ષુ જીવાત્માનું આત્યંતિક કલ્યાણ બગાડી ન નાખે એટલા માટે ભગવાન શ્રીહરિ અહીંયા આગળ એમ કહે છે ને કે આ જે ઐશ્વર્ય જે છે એક ચમત્કાર છે. સમાધિ કરાવવી, સમાધિમાંથી પાછો લાવવો, આ એક ચમત્કાર છે કે છે. અને એ જે ચમત્કાર છે કોનો, તો કે જેના હાથમાં છે એ નિર્ધાર. આ વાત કોના હાથમાં છે? ભગવાન શ્રીહરિના હાથમાં છે. એ જેટલું ચાલવા દેશે ને એટલું જ ચાલવાનું છે. એ જે દિવસે નહીં ચાલવા દે એ દિવસ તારું બંધ થઈ જશે. જે દિવસ અહીંયા આગળ રવજી સુતાર આગળ ગયા ત્યાં આગળ અને દરેકને સત્સંગ કરાવવા માટે ભગવાને મોકલે પણ ઐશ્વર્યની અંદર બંધાયા અને પોતે ભગવાને આપેલું જે સામર્થ્ય એનાથી એનો ઉપયોગ એનો અવરો થયો અને પોતે ભગવાન થઈ ગયો. ત્યારે ભગવાન શ્રીહરિ કહ્યું છે કે ત્યાં આગળ જજો અને એને 2 થોટ મારી અને આ મારો સંદેશો કહેજો કે જેના હાથમાં આ વાત છે સમાધિ કરાવવી, સમાધિમાંથી બહાર લાવવું, એ જેના હાથમાં છે એ તમારે નક્કી જાણવું કે છે. અને એવા જે ભગવાન તેને કેમ હું તો ભૂલી જાઉં, ભાનતજી પ્રભુ હું શું થાઉં, એમ મૂઢન કરે વિચાર, એવી રીતની વાતય પાર. એવા ચમત્કાર જેના હાથમાં નક્કી રહેલા છે એવા ભગવાનને હું કેવી રીતે ભૂલી જાઉં, અને એ પરમાત્માનું એને કેવી રીતે મારું ભાન, મારી બુદ્ધિ, મને જે ભગવાને જ્ઞાન આપ્યું એને કેવી રીતે હું ભૂલી ગયો, અને એ ભૂલી અને હું ભગવાન જાતે થઈને બેઠો કે છે. માટે એવો મૂઢ ન કરે વિચાર. જે અભણ છે, જે મૂર્ખ છે, એ કોઈ દિવસ એવો વિચાર કરતો નથી કે હું શું કામ આવો ભગવાન થઈ ગયો કે છે. પણ જે મૂર્ખ નથી ને એને આ જ વિચાર આવે હું ભગવાન જ છું અને બીજા અન્યને કે હું ભગવાન છું બસ. આજે કેટલાય ભગવાન, આજે આ સત્સંગની અંદર ઓછામાં 150 જેટલા છે ભગવાનો. જેને જોઈતા હોય, જેને ભગવાનના સાક્ષાત દર્શન કરવા આવે, જીવતા, હાલતા, ચાલતા, જમતા, ખાતા, પીતા, સૂતા, જેને દર્શન કરવા હોય તો યુટ્યુબ ઉપર બધું બહુ જ ચાલે છે કારખાનાઓ, જેને જે ઠીક લાગે તે કરી શકે છે. એટલા બધા નીકળ્યા છે. અને આપણા જેવા બધા એની પાછળ બેઠા બેઠા તાલીઓ વગાડે છે. આ તો પહેલાં આ મુસલમાનની ઈદ હોય ને અને બકરી ઈદ હોય અને પછી પેલાને ખવડાવી પીવડાવી ને 2-3 મહિના પહેલાં ખવડાવી પીવડાવીને તાજો કરે. એને એમ નથી કે આ કંઈ આ મારા સારા માટે નથી ખવડાવતો આ મને. અને પછી જે દિવસે આવે ને સમય તે દિવસે ક્યાં લઈ જાય છે? એને પાછો હાર પહેરાવે એ બકરાને બોકડાને, વળી પાછા ચાંદલો કરે, વળી પાછા ચોખા નાખે, એમ તેમ કરતા અને પછી એ ઢોલ વગાડતા વગાડતા લઈ જઈ અને પછી જે જગ્યાએ ત્યાં લઈ જઈને જ્યારે જોવે ને ત્યાં કરતા ઓહો, મને તો એમ કે આપણે તો 2-4 મહિનાથી કેટલી આપણી તો શુશ્રૂષા થાય છે, કેવી સેવા થાય છે. પણ આટલા માટે સેવા થાય છે, જુઓ હવે અહીં તમારો સમય આવી ગયો છે કે જેટલા મુમુક્ષુ છે બધાને આ જ હાલત છે. બધા તૈયાર થઈ અને એ દોઠમાં બેઠા છે, પણ જ્યાં આવશે ને સમય ત્યાં આગળ કે આમ જેમ આ રસ્તો જતો હોય ને એક ડિરેક્શનમાં આમ એરો મારેલો હોય કે અક્ષરધામ આ બાજુ છે અને નરકધામ આ બાજુ છે, અને પછી તમારું સ્ટિયરિંગ આ બાજુ જાય ત્યારે તમને ઓહો આપણે તો આ બધું કરતા તો શું કામ આ બાજુ જવા માટે કરતા હતા ને ક્યાં નીકળી ગયા આપણે. એ વિચાર જેવું ન કરે.
મહારાજ કહે છે મૂઢ જે છે, મૂર્ખ છે, એના આવો વિચાર ક્યારે આવતો નથી. બુદ્ધિશાળી હોય એને વિચાર આવે કે આમાં મારું કલ્યાણ બગડે અને અનંતનું બગડે. અને હું તો એમ કહું, અનંતનું બગડવું હોય તો બગડે, પણ મારું શું કામ બગડે? આપણું શું કામ બગડે? આપણે કંઈ ઠેકો લઈને આવ્યા છે? મને સ્વામિનારાયણ ભગવાને ઠેકો આપ્યો છે? તમને આમાંથી કોઈને ઠેકો આપ્યો છે? આ સત્સંગમાં કોઈને ઠેકો આપ્યો છે કલ્યાણ મારે કરવું છે? સત્સંગની વ્યવસ્થા ભગવાન શ્રી હરિએ કરી છે. દેવો બનાવ્યા છે, મંદિરો કર્યા છે, ગાદીઓ બનાવી છે, આચાર્યો બનાવ્યા, સાધુ બનાવ્યા, શાસ્ત્રો બનાવ્યા, હરિભક્તો બનાવ્યા, બ્રહ્મચારીઓ બનાવ્યા, પાર્ષદો બનાવ્યા, બધું જ બનાવ્યું છે ભગવાન શ્રી હરિએ. પણ કલ્યાણની વાત જે છે પોતાના હાથમાં રાખી છે. અને એટલા માટે ભગવાન શ્રી હરિ કે મૂર્ખને એ ખબર નથી પડતી કે જેના નિશ્ચય જેના હાથની અંદર આ જે ચમત્કાર ઐશ્વર્ય રહેલું છે, કયું સમાધિ કરાવવી અને સમાધિમાંથી બહાર લાવવો. મહારાજ વચનામૃતમાં લખ્યું છે કે તમે સમાધિ, દાખલા તરીકે કોઈ સ્વતંત્ર થકો સમાધિમાં જાય તો સમાધિમાંથી પાછો કેવી રીતે આવે? સ્વતંત્ર થકો સમાધિમાં જાય છે, જો પોતે સમર્થ હોય તો પોતે સ્વતંત્ર સમાધિમાંથી બહાર નીકળે. સમાધિમાં જઈ શકે, પણ એનાથી જો ન નીકળે પાછું, તો એનાથી કોઈ બળિયો હોય એ એને પાછો લાવે તો એ સમાધિમાંથી બહાર નીકળે, નહીં તો અધવચ્ચે લટકે. અને ત્રીજું ભગવાન કે આવા ગોપાળાનંદ સ્વામી જે મહાન સાધુ પુરુષ હોય એની કૃપા દ્રષ્ટિ થાય તો સમાધિમાં જાય અને સમાધિમાંથી બહાર નીકળે. ત્રીજો પ્રશ્ન છે જગતના સુખ, માયા, અને માયાના જે સુખ એ તમને સમાધિમાંથી બહાર ખેંચી લાવે છે પાછા. આપણે અત્યારે બધા ભગવાન શ્રી હરિના માર્ગની ઉપર ચાલ્યા છીએ. મહારાજનો આ માર્ગ છે, અત્યંતિક કલ્યાણનો ધામમાં જવાનું, એ રસ્તાની ઉપર આપણે ચાલ્યા છીએ. આપણને કોણ પાછું ખેંચી લાવે છે? જગતના પદાર્થ, જગતના સુખ તમને મને પાછા ખેંચી લાવે છે. મારે પૈસા જોઈએ છે, અહીંયા આગળ આવીને ચંપલ ઘસાઈ ગયા મારા 10 વર્ષથી, પણ પૈસા મને મળ્યા નહીં. અને ત્યાં આગળ કોઈ વાત કરે કે સ્વામી આવ્યા છે, બહુ ચમત્કારી છે, આશીર્વાદ દો તમારું કામ થઈ જશે. અને ત્યાં આગળ દોટ મૂકે અને પેલો મારે પાછળ હાથ ફેરવે અને તમારું કામ થઈ જાય. અને પછી તમે જુઓ આ માયા તમને મને સમાધિમાંથી પાછી ખેંચી લાવી છે. આપણે જતા હતા ક્યાં? ભગવાનની પાસે જવાને માટે નીકળ્યા. આપણને કોણ પાછું ખેંચી લાવ્યું? આ જગતનો પદાર્થ, પૈસા, રૂપિયા, એ તમને મને પાછા ખેંચી લાવ્યા. આ સત્સંગની અંદર ભગવાનનો સ્થાપેલો આ જેને કહેવાય શુદ્ધ અને સત્વ ગુણી આ સત્સંગની અંદર 2 દેશ 2 ગાદી 2 આચાર્યો, એ પરંપરાની અંદર જેને સત્સંગ કર્યો છે એવા જે હરિભક્ત જે છે એ પોતે અહીંથી નીકળી અને બીજી જગ્યાએ પહોંચી ગયા. તો શું કામ ગયા? સત્ય માર્ગ તો આ સમાધિ હતી, ખરેખર ભગવાનના સ્વરૂપની અંદર લીન થવા માટેની હતી. તો કેમ ત્યાંથી અહીંથી કેમ નીકળ્યા અને કેમ ખોટા રસ્તાની ઉપર ગયા? તો એને જગતનો પદાર્થ એ રસ્તા ઉપરથી પાછો ખેંચી લાવ્યો. એને મનાવવું હતું, એને પૂજાવવું હતું, એને વાહ વાહ કરાવી હતી, એની પાછળ હજારો માણસો તાલીઓ પાડે એવું એને જોઈતું હતું, એને ગમતું હતું. આ એને એમાંથી પાછું ખેંચી લાવી આવ્યો. ને તો ચાલ્યો તો મોક્ષના માર્ગમાં. જેટલા નીકળ્યા છે એનો પ્રારંભનો ઇતિહાસ જો આપણે જોઈએ, કોઈ પણ સાધુ અત્યારે આ સત્સંગને જેટલા કોઈ સંતો હોય અને આ સત્સંગની બહાર પણ જે હોય, 2 દેશ અને 2 ગાદીની બહાર પણ જે કોઈ હોય, ભગવાન વસ્તુધારી, એ બધાનો ઇતિહાસ પ્રારંભનો તમે જુઓ તો એ બધાએ ભગવાનનું ભજન કરવાને માટે નીકળ્યા હતા. મહારાજની શિક્ષાપત્રીનું પાલન કરવું, વચનામૃતનું જ્ઞાન, અભ્યાસ, જેને બધું જ કહીએ ને કે આ તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આ બધાને પ્રાપ્ત કરવાને માટે નીકળ્યો હતો. પણ જેમ જેમ સમય ગયો તેમ તેમ આલોકના પદાર્થ એને પકડવા લાગ્યા ધીમે ધીમે. અને એ માર્ગમાં જતો હતો ને ત્યાંથી એને પાછા ખેંચી લઈ આવ્યા. અને કોઈક મર્યાદાઓ મૂકીને બહાર નીકળી ગયા, કોઈક 2 દેશ 2 ગાદી 2 આચાર્યોને છોડીને બહાર નીકળી ગયા. અને કેટલાકના અંદર રહ્યા થકા પણ કેટલાકને એમ થયા કરે કે આપણું કંઈક બરાબર વર્ચસ્વ હોય તો સારું. આ બધું જ ભગવાનના માર્ગમાંથી પડવાનો આ માર્ગ છે, પડવાનો ઉપાય છે. આપણાથી જેટલું થાય એટલું આપણે તો કરવું જોઈએ છે. બાકી દેખાદેખી કરવાથી કોઈ ફાયદો નથી. આ હરિભગત છે તે 51 માળા કરે છે, મારે 5 માળા થતી ને આગળીઓની અંદર વાવતો હોય, દુખતો હોય તો માળા ન ફરે. એવી સરખામણી કરવાની જરૂર નથી. પણ આ સત્સંગની અંદર કલ્યાણ રહેલું છે. સમાધિ અહીંયા આગળ થાય છે. ભગવાનનું સમાધિ થવી એટલે મૂર્તિનો આનંદ અને સુખ આવો. આપણી આંખો ઉઘાડી છે અને આપણને આનંદ અને સુખ આવે છે, એ પણ સમાધિ છે. જેને ભગવાનનો જીવો છે, વચનામૃતના શબ્દો છે, મહારાજે એવું કીધું છે કે જેને અમારા સ્વરૂપનો જીવો છે તેઓ મહાત્મ્ય જ્ઞાની સહિત નિર્વિકલ્પ નિશ્ચય જેને થાય છે એને તો ઉઘાડી આંખે સદેહે એને સમાધિ જ છે.
એને મૃત્યુ પછી ભગવાનના ધામમાં જવું એવું નથી. એને તો અત્યારે ભગવાનના ધામમાં જ બેઠો છે. આપણે મરી જઈશું ત્યારબાદ મહારાજ તેડવાને માટે આવશે અને પછી આપણે ત્યાં ધામમાં જઈશું કે છે. કેટલું બધું દૂર છે ધામ. ગુણાતીતાનંદ સ્વામી કે જે બાહ્ય દ્રષ્ટિવાળો છે એને અક્ષરધામ બહુ છેટું છે ભાઈ, પહોંચી ન શકાય. લાખમણ લોખંડનો ઘોડો ત્યાંથી ગબડતો નાખે તે ઘસાતો વાયુના લહર કે અહીંયા આવે ત્યારે રજ જેટલો રજ થઈ જાય એટલું અક્ષરધામ છેટું. કેવી રીતે પહોંચશું ને ક્યારે પહોંચશું? તો સ્વામી કે જેવો વિચાર કરે છે ને એ બાહ્ય દ્રષ્ટિવાળાનો વિચાર આવે આટલું બધું અક્ષરધામ દૂર અને કોણ લઈ જશે અને ક્યારે પહોંચશું? પણ કહે છે કે જે અંતરદ્રષ્ટિ જે કરે છે અને જ્યારે અંતરદ્રષ્ટિ જ્યારે થાય છે ત્યારે ધામ બિલકુલ નજીક થઈ જાય છે. એને એમ જ છે કે અહીંથી મેં અહીંથી પગ ઉપાડ્યો અને આગળ મૂક્યો એટલે આપણે ધામમાં પહોંચી ગયા. આ બધું આનંદ અને આ બધું સુખ આ એક સમાધિનો આનંદ છે. જેમ જીવ સમાધિમાં જાય અને સમાધિમાં મહારાજની મૂર્તિના દર્શન કરે છે, એની પ્રાર્થના કરે છે, એને વિનંતી કરે છે, એને જે કરવું હોય ત્યાં કરે છે. મહારાજ એને પ્રસાદ આપે છે અને ત્યાંથી એ લઈને પાછો અહીંયા આગળ આવે છે. ભગવાન શ્રીહરિ એવા કેટલાય સમાધિનિષ્ઠ હરિભક્તો જ્યારે સમાધિમાં જ્યારે જતા અને ધામની અંદર જાય અને મહારાજની મૂર્તિના દર્શન કરે કલાક 2 કલાક સુધી અને પછી જ્યારે પાછા આવે ને ત્યારે તે વખતે હાથની અંદર જે લઈને આવે ને એ તમે જુઓ ને તો આશ્ચર્યકારી. શાસ્ત્રોમાં લખેલું છે એક લીલા લવિંગ લઈને આવતા. એક હરિભક્તને સમાધિ થઈ તો લીલું લવિંગ લઈને આવે તો કેટલું ખબર છે? આટલું લાંબુ લવિંગ. આટલું જોયું લાંબુ તમે કોઈ દાડો લવિંગ? આવડું લવિંગ હોય નાનો ટુકડો. પણ અક્ષરધામની અંદરથી મહારાજે જે સમાધિમાં એને લવિંગ આપ્યું ને એ લીલું અને આટલું બધું લાંબુ હતું. તમે ન જોયું હોય એવું તમને પ્રતીતિ કરાવવાને માટે કે આ લોકનું છે જ નહીં. અક્ષરધામની અંદર તો પછી આપણે બધું લખ્યું છે. મહારાજ તો કહે છે કે ત્યાં તો કશી ઓરડાઈ નથી ને ઝરૂખાઈ નથી ને એવું નથી કઈ ઓરડીમાં મારે બેસવાનું છે ત્યાં આગળ. અહીંયા આગળ તો બધા સાધુની ઓરડીઓ આસનો બધું છે. અને જે ટીકાઓ કરતા હતા જેની આજથી તમે 30 વર્ષ પહેલાંની કસેટો સાંભળો ને તમે કથા વાર્તાની તો એ બધી ટીકાઓ કરતા હતા. વડતાલની અંદર તો અત્યારે અલકાપુરી જેવું થઈ ગયું છે ભાઈ, એમ કહેતા અલકાપુરી જેવું થઈ ગયું છે. વડોદરાની અલકાપુરીના ફ્લેટ કેટલા કરોડો રૂપિયાની કિંમતના એવી સુખ સાહેબીવાળા સંતોના આસનો હતા. એની ટીકા કરનારા આજે એનાથી દોઢા બંગલાની અંદર આજ બધા રહી રહ્યા છે ભાઈ. એટલે આ સમય ક્યારે જીવને ક્યારે ક્યાંથી પાડી લેશે એને ખબર જ નથી પડતી. અનુમાનું ત્યાં સુધી કદાચ એ સંતને ખબર નહીં હોય કે ક્યાંથી નીકળ્યો, કેવી રીતે ગયો, ક્યાં પહોંચ્યો અને કેવી રીતે એને ટર્ન લઈ લીધો ને ક્યાં પહોંચી ગયો, ક્યાં નીકળી ગયો. માટે ભગવાન શ્રી હરિ કહે છે કે અમે અમારા સિવાય આ કોઈ કરી શકે એમ નથી અને કોઈનાથી થઈ શકે નથી એમ તમે નિર્ધાર જાણજો કે છે. માટે કહે છે કે તેને કેમ હું તો ભૂલી જાઉં ભાનતજી પ્રભુ હું શું થાઉં એમ મૂઢ ન કરે વિચાર એવી રીતની વાત પાર કરી હરિએ સભાને વિશે થઈ નારાજ જાણો અતિશે જાવો ભુજમાં આવાર તમે આત્માનંદ સ્વામી નિર્ધાર. ભુજની અંદર બિરાજમાન ભગવાન શ્રી હરિએ અતિશય નારાજ થકા આ વાત કરી છે. મહારાજે રાજી થકા વાત નથી કરી. આ કેટલું બધું ભગવાનને દુઃખ છે. અમે આ લોકની અંદર ભગવાન તરીકે પ્રગટ થયા છીએ અને અમારી સામે જ કોઈક આવીને ભગવાન થઈ જાય. મહારાજના વખતની અંદર પણ ચૂડાનો હરિકૃષ્ણ કરીને એક બ્રાહ્મણ હતો, એ ભગવાન થઈ ગયો હતો. સહજાનંદ સ્વામી ચૂડાના હરિકૃષ્ણ બ્રાહ્મણ હતો, પણ જરાક સામર્થ્ય ભગવાન શ્રીહરિની કૃપાથી એને મળી અને પછી તમે જુઓ તો જેમ ભગવાન શ્રીહરિ જેમ તે વખતે જેમ મોજડીઓ પહેરતા અને પાયજામો પહેરતા અને ઉપર સરસ મજાનું કેડિયું હોય, કેડા એમ બાંધેલું હોય, તોરા હાથે ને પગે ને બધા તમે જુઓ તો માથે
3 છોકલાવાળી પાગ, હાથમાં નીતરની સોટી, એના આમ ચટાક ચટાક ચાલે, હાથમાં ગુલાબનું ફૂલ હોય ભાઈ, અને આમ ચાલે. મહારાજ એક બાજુ ગઢપુરમાં બિરાજમાન અને ચૂડાનો હરિકૃષ્ણ એના જેવો વેશ કાઢીને ફરતો હતો. ભગવાન હતા ને ત્યારે આ જ દશા હતી. આજ કંઈ નવું થોડું છે ભાઈ. મહારાજ હાજર છે તે વખતે આ દશા હતી. અને એની પાછળનો ઇતિહાસ એમ છે કે વાસુદેવાનંદ બ્રહ્મચારી એ ચૂડાના મંદિરની અંદર જ્યારે પોતે બ્રહ્મચારી તરીકે ત્યાં સેવા કરે, અને તે વખતે મહારાજને ઠાકોરજીનો થાળ થયો, અને તે વખતે પ્રસાદીનો લાડુ હતો. તે લાડુ કોઈકને આપ્યો ને કે હરિકૃષ્ણને આપજો કે છે. અને એ પ્રસાદી લઈને પેલા એ આપ્યો, અને ચૂડાના હરિકૃષ્ણ હાથમાં લઈએ અને એમ કહે છે કે ઓહો હો, આ ભગવાનની પ્રસાદી મને માયા રૂપે નડવાને માટે આવી કે છે. મહારાજની આ લાડવાની પ્રસાદી મને આમાં માયા થઈ અને મને નડવા માટે આવી છે, માટે એને ખાધો નહીં. થોડા દિવસ પછી કોઈ કે જઈ અને પેલા વાસુદેવના બ્રહ્મચારીને કહે છે કે તમે પ્રસાદી આપી હતી, હા તે પહોંચાડી કે નહીં? તો કે પહોંચાડી, પણ એને ખાધી નહીં કે. અને ઉપરથી એમ બોલ્યો કે આ તો કે ભગવાનની પ્રસાદી મને માયારૂપ થઈ નડવાને માટે આવી કે છે. ત્યારે વાસુદેવાનંદ બ્રહ્મચારી કે મારી પ્રસાદી હતી ભાઈ, આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિની પ્રસાદી હતી કે. અને મારી પ્રસાદીને એને માયા કીધી. અને આ જે સંકલ્પ એવા સાચા બ્રહ્મચારીનો એની બુદ્ધિની અંદર પરિવર્તન આવ્યું, અને ભગવાન આ લોકની અંદર હાજર હોય, અને તેમ છતાં એ સહજાનંદ સ્વામી થઈ અને પોતે વિચર્યો અને કરોડોના અનંતના કલ્યાણ બગાડી નાખ્યા. કરોડોના કલ્યાણ કરવા માટે ભગવાન આવે, અને અનંતના કલ્યાણ આપણી અંદર બેઠેલો કોઈકનો કોઈક બગાડી નાખે. ધંધો જ આનો આ કર્યો છે, બીજું કશું જ કર્યું નથી. મહારાજ ગઢડાની પાસે એક ગામ છે ને, ત્યાં કરી એક દરબાર હતા. અને એ દરબાર છે તે મહારાજ ગામમાં ફરતા ફરતા બધું વિચરણ કરતા કરતા આવે, અને પછી ત્યાં આગળ આવીને મહિનો 2 મહિના રહે, અને એટલો બધો સત્સંગ કરે, આખું ગામ સ્વામિનારાયણનું ભજન ધૂન કીર્તન બધું કરે. પછી મહારાજ કે હવે અમે રજા લઈએ, બીજે ગામ જવું છે, એમ કરીને જાય. પછી વળી પાછા મહારાજ ફરતા 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 વળી 4-6 મહિને વળી પાછા વર્ષે અહીંયા આગળ આવે ને, ત્યારે એકે સત્સંગી ના રહ્યો હોય. મહારાજ કહે છે, બધાને એકદમ પૂછ્યું કે ભાઈ હું આટલું બધું મહેનત કરીને જઉં છું, અને બહુ સત્સંગ થાય છે, ને પછી પાછો આવું છું ત્યારે બધા જતા રહે છે, તેનું કારણ શું કે? ત્યારે બધા કહે છે કે મહારાજ સાચું કહ્યું ને તો કે આ માણસ્યો બાપુ જે છે ને, કે આ માણસ્યો છે ને, એ બધા તમે જાઓ ને એટલે પછી બધાને અવરા કાન પકડાવે છે કે છે, અને બધાને ધીરે ધીરે બધી કાઢી નાખે છે. તો કે ઠીક છે, ચાલો તારે. ભગવાન કરોડનું કલ્યાણ કરવાને માટે આવે, પણ આવા માણસિયા જેવા પણ બેઠા હોય તે કેટલાયનું કલ્યાણ બગાડે. આ સત્સંગ સભામાં બેઠા હોય બધા, આ બધા બેઠા છે, બધા ક્યાં બેઠા છે? આ સત્સંગમાં તો બેઠા છે બધાય. રાહુ છે બધાય, બધા કેતુ છે, બધા ગ્રહો છે બધાય. જેમ ગ્રહ નડે ને ગ્રહ શાંતિ કરવી પડે ને ભાઈ. લગ્ન હોય તો આપણે શું કરીએ? ગ્રહ શાંતિ કરો, કે ગ્રહોને શાંત કરો, નહીં તો ઊંચા નીચા થાય તો આપણને બહુ દુઃખ પડે. આ બધા જેટલા જેટલા છે ને ભગવાનની આજ્ઞામાંથી નીકળ્યા, આ બધા ગ્રહો છે, બધા નડતા ગ્રહો છે આ. અને એટલા માટે એ ગ્રહોને શાંત કરવા પડે, અને એને શાંત કરવાનો એક જ ઉપાય છે, એનાથી છેટા રહેવાનું બસ. તો શાંત, આપણે કોઈ ઉપાધિ નહીં. પણ એ નજીકમાં રહ્યા તમે, અને પછી જો આઘું પાછું થાય તો પછી તમને નડ્યા વગર રહે નહીં. અને સંસારીનો જીવડો છે એટલે કંઈક સુખ અને દુઃખ તો આવવાનું, પણ જો એ સ્વામીને છોડીને ગયો ને જોયું, અમને છોડીને ગયા તો જુઓ તમારી હાલત જુઓ કેવી થઈ ગઈ, એમ કરીને એ ગ્રહ પાછો નડે તે વખતે આપણને. માટે આ ભગવાન શ્રી હરિ આગળ કહે છે કે જેના હાથની અંદર આ બધું એ છે એવા આત્માનંદ સ્વામીને ત્યાં આગળ મોકલ્યા છે, અને ભગવાન શ્રી હરિ ત્યાં આગળ આ વાત કરે છે. મહારાજ નારાજ થયા છે કે છે, અને તમે ભુજમાં અત્યારે જાઓ અને અમારો આ સંદેશ જે છે એને તમે પહોંચાડો કે છે. તમે રવજીને મોકલો અહીં, કે જો કયું એમ સુખદાયી, નહીં આવે જો રવજી આમ, તેનું સત્સંગ નહીં કામ.
આત્માનંદ સ્વામીને કહે છે અમારો સંદેશો લઈને જાઓ અને એને કહેજો કે અત્યારે ને અત્યારે તું અહીંયા કરતી સીધો ભગવાન મહારાજની પાસે ચાલ, અને જો એ ન આવે તો આપણે એનું સત્સંગમાં કશું કામ છે નહીં. મહારાજ વિમુખ કરી નાખે તરત જ. મને તો એટલું દયા આવે છે અને આશ્ચર્ય પણ થાય છે કે તમે એ પ્રથા ત્યાંથી શરૂ શું કામ કરી? એ પ્રથા શું કામ શરૂ કરી? જો કે આ એવો પ્રશ્ન પૂછવો મહારાજને એ પણ એક ગુનો છે, પણ આશ્ચર્ય એ બાબતનું થાય છે કે સર્વ સમર્થ ભગવાન છે. જરાક જેટલું એને સમાધિ કરાવી અને નરકની અંદર લઈ જાય અને જરાક દંડાબાજી કરે તો તરત બિચારો મ્યાવ મ્યાવ કરતો કરતો ભગવાનના ચરણોમાં પડી જાય. તો આ બધી ઉપાધિ કરીને એને વિમુખ કરો. રઘુનાથ દાસ તાકે નીકળ કે સમજાવવા માટે મહેનત કરી, 3 મહિના સુધી સમજાયો તોય ન સમજ્યો. અમદાવાદમાં ભગવાન ભેગા થયા, મિટિંગ કરી ત્યાં આગળ, અને મિટિંગ કરીને મહારાજ કહે છે ચાલો હું તને ગાદી સોંપી દઉં કે છે. હરિચરિતામૃત સાગર ભગવાન રામાનંદ સ્વામીની સોંપેલી ગાદીને પોતે આ રઘુનાથ દાસને સોંપવા માટે તૈયાર થઈ ગયા. તું બેસી જા ગાદી ઉપર, આપણે બંને જણા થઈ અને રામાનંદ સ્વામીનો સત્સંગ છે એને આપણે આગળ વધારીએ કે છે. પણ એક મ્યાનમાં 2 તલવાર થાય નહીં ને રે નહીં. એટલે રઘુનાથ દાસ કે નહીં નહીં, શિષ્ય તો હું ગુરુ થઉં તો તમારે મારા શિષ્ય થવું જ પડે કે છે. પણ રામાનંદ સ્વામીની ગાદી પર તું બેસીશ તો હું આપોઆપ તારો શિષ્ય થઈશ કે. પણ એ વાત એને જીવની અંદર ઉતરી નહીં. તો ભગવાન પછી છેવટે ત્યાં બધા હરિભક્તો ભેગા થયા અને બધા હરિભક્તોએ પણ આને સમજાયો રઘુનાથ દાસને કે હજુ સમજી જા કે તું નહીં સમજે તો અમે તારો ત્યાગ કરીશું કે. પણ સમજ્યો નહીં અંતે, અને એનો ત્યાગ કરી બધાય ભગવાન શ્રી હરિના મતની અંદર આવ્યા છે. માટે તે દિવસે આ ઉપાધિ હતી. ભગવાન શ્રી હરિ કહે છે કે રવજી જો અહીંયા આગળ ન આવે તો અમારે એને સત્સંગમાં રાખવો નથી કે છે. એમ કહ્યું છે હરિએ જ્યારે સુણ્યું આત્માનંદે તે વારે, આવ્યા ભુજ મહી સંત સહુ અતિ ઉતાવળાવળી બહુ. આત્માનંદ સ્વામીને ભગવાન શ્રી હરિએ કહ્યું બરાબર એ જ વખતે ભુજમાંથી બધા સંતો અતિશય ઉતાવળા ત્યાં આગળ આવ્યા છે. પરંતુ મહારાજે જે કુંડળમાં રહ્યા હતા જે એના આમ મારવાને માટે જે એમ કરીને 2 થોટ મારજો એમ કરીને ભગવાને હાથ ઊંચો કર્યો હતો. એટલે એ કહે છે હવે મહારાજે કુંડળ માહી થોટ ઉપાડી ત્યાંથી જ આહી, રવજીને સમાધિ તો ગઈ, પ્રથમ હતો તેવો રહ્યો નહીં. મહારાજે જ્યારે કુંડળની અંદર બિરાજમાન છે અને આત્માનંદ સ્વામીને કહે છે અને 2 થોટ મરજી એમ કરીને ભગવાને જે હાથ ઊંચો કર્યો ને બરાબર એ જ ઘડીએ એ ત્યાં આગળ બેઠો છે, કાળા તળાવની અંદર બેઠો હતો, પણ ત્યાં આગળ એને એમાંથી દૈવત નીકળી ગયું તરત જ. આ તો ભગવાન છે. ખાલી આત્માનંદ સ્વામીને તો નિમિત્ત કર્યા છે, એના સંકલ્પથી બધું કામ થઈ જાય. સંકલ્પ કરે એની અંદર કામ એનું થઈ જાય. રામાવતારની અંદર તમે જુઓ કે જ્યારે રામચંદ્રએ જ્યારે પેલું ધનુષ્ય જે છે સ્વયંવરની અંદર જ્યારે તોડ્યું અને પરશુરામ તે વખતે નીકળ્યા છે કુહાડો લઈને, કોણ એવો જો ક્ષત્રિય બચ્યો છે કે જેને આ ધનુષ્યને ઉપાડ્યું છે અને એને મારવાની માટે આવ્યા. રામચંદ્ર ત્યાં આગળ ઊભા છે, હાથ જોડીને એને આવકાર આપે છે. પરંતુ પેલા એટલા ક્રોધની અંદર છે ને કે આમ કુહાડો લઈને આમ રામચંદ્રને મારવા જાય ને હાથ ત્યાંનો ત્યાં રહી ગયો. બસ નીચો આવ્યો છે ને કુહાડો, એનો ફ્યુઝ ત્યાંથી કાઢી લીધો તરત જ. જેમાંથી પાવર જતો હતો ને એ ફ્યુઝ એને ખેંચી લીધો તરત જ. ત્યાં નામ થઈ ગયા અને સમાધિ કરી અને ભગવાન રામચંદ્રજીના દર્શન કર્યા. ત્યારે એને ખબર પડી કે ભગવાન તો આ છે અને હું તો એ ભગવાનનો એક સાધુ છું. બસ માટે એ તમે ગમે એટલું કરશો પણ જે દિવસે એને નક્કી કર્યું છે ને એ દિવસે એમાંથી નીકળી જવાના.
એને જરાક જેટલું એને લાઈનોની અંદરથી ફ્યુઝ કાઢ્યો કે પાવર સપ્લાય બંધ, અને પછી બધું જ કાર્ય બધું ઠપ થઈ જાય, કશું તમારી પાસે રહે નહીં. માટે ભગવાન શ્રીહરિએ અહીંયા આગળ કહે છે કે અચિત્યાનંદ વર્ણિ આમ લખે છે અહીંયા આગળ કે એ ભગવાને જ્યારે હાથ ઊંચો કર્યો તે જ વખતે આ જે રવજી હતું એ રવજીના શરીરની અંદર જે રહેલું જે સમાધિનું જે પ્રભાવ હતો એ બધો આપોઆપ એમાંથી નીકળી ગયો કે છે. બહુ મંદ પડી ગયો તે આવ્યો ગોંડળ ગામે તે કર્યા મહારાજ ના દર્શન નિરખી નાથને કર્યું રુદન. હવે ખબર પડી ગઈ કે હવે પાવર ઓછો થઈ ગયો ને, એટલે હવે શું કહે છે ભગવાન જ્યારે ત્યાં આગળ કુંડળની અંદર જ્યારે પધાર્યા અને ગોંડળમાં જ્યારે પધાર્યા ત્યારે તે વખતે ત્યાં આગળ જઈને ભગવાનની આગળ જઈને રહ્યો છે. તો હજુ આને ભાગ્યશાળી કહું છું હું એને, કે ભગવાનની સમક્ષ ભૂલ કરી છે અને ભગવાનની સમક્ષ જ એ ભૂલનો એકરાર કરી એની માફી માંગી છે. પણ અત્યારે એ સમય નથી, અત્યારે ભગવાનની સન્મુખ ભૂલ થાય છે પણ એને છોડાવનારો કોઈ નથી, એટલે એનું પ્રાગટ્ય ભૂમિ જે છે સારંગપુરની અંદર થાય છે. એની પ્રાગટ્ય ભૂમિ સારંગપુર છે, એ ત્યાં આગળ જઈને નીકળે છે. કારણ શું છે કે કોઈ માફ કરનારો નથી, એને કોઈ પ્રાયશ્ચિત આપનારો નથી. રવજી સુતાર તો રડી પડ્યો, હવે મહારાજ દયા કરો દયા કરો. ભગવાન શ્રી હરિ કહે છે કાંઈ વાંધો નહીં. અહીંયા આગળ આવીએ રુદન કરે અને પછી હાથ જોડ્યા છે અને હાથની અંદર અને મોઢાની અંદર તરણું લીધું છે, ઘાસ લીધું છે, ભગવાનની આગળ ઊભો છે, લાચાર બનીને ઊભો છે. હું માનું કે આનાથી કોઈ બીજું મોટું પ્રાયશ્ચિત ન હોઈ શકે. આજની તારીખની અંદર પણ કોઈ એવો સાધુ, કોઈ એવો સંત કે જેનાથી ભગવાનની આજ્ઞામાંથી બહાર નીકળાયું હોય અને અનંતને ભરમાવ્યા હોય, અનંતના કલ્યાણની અંદર વિક્ષેપ જેને કર્યો છે, એ પણ જો આજે આવા ભગવાનના સ્થાન ઉપર બિરાજમાન એવા આચાર્ય મહારાજ શ્રીના સાનિધ્યની અંદર જઈએ ને મોઢાની અંદર તરણું લઈ અને ત્યાં આગળ પ્રાયશ્ચિત જો કરી લે ને તો આજે એનો છુટકારો થાય અને બીજા કરોડો બિચારાનું સુખિયા થઈ જાય કે. પણ બહુ થવું અઘરું છે, અઘરું છે. મારો અનુભવ છે, એવા એક સંત અહીંયા આગળ જ્યારે બહુ વર્ષો પહેલાં અહીંયા આગળ જ્યારે પધારેલા અને આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો પત્ર આવ્યો હતો ને, મારી ઉપર પત્ર આવ્યો હતો, કારણ કે હું તે વખતે SM જે હતું તે વખતે એના પ્રેસિડેન્ટ તરીકે અને બાપજીના રિપ્રેઝેન્ટેટિવ તરીકે હું હતો, આચાર્ય મહારાજના રિપ્રેઝેન્ટેટિવ તરીકે. તો મહારાજશ્રીએ મને ફેક્સ કર્યો હતો કાગળ મારી જોબ ઉપર. મેં કહ્યું શું કરવાનું આને? તો કે 2 કોપી કાઢો, એક તમારી ફાઇલમાં મૂકો અને એક છે તે સીલ કવર કરી ઉપર મારું નામ લખીને પહોંચાડી દો એ સંતને. કે પહોંચાડી દીધું મેં. નીકળ્યા અહીંથી જ્યારે ઇન્ડિયા જવા નીકળ્યા હતા ન્યુયોર્કના એરપોર્ટ ઉપર પહોંચાડ્યું મેં, કારણ કે છેલ્લો દિવસ હતો અને છેલ્લી દિવસે આ બધું થયું એટલે મારે ક્યાં જવું, એટલે એરપોર્ટ ઉપર જઈને મેં પહોંચાડ્યું એમને. વાંચ્યું એમને, વાંચીને જરા મોઢું જરા પડી ગયું. પછી મને આવું લખાય, મને કહે જો આવું લખાતું છે. મને કહે, મેં કહું તમે મોટા છો અને એ મોટા છો, તમારે બે મોટા મોટા વચ્ચે શું છે એ તમને ખબર, મને વચમાં નાખશો ને હું ચિઠ્ઠીનો ચાકર છું, મને આપ્યું છે, મેં તમને આપ્યું, તમારે જે જવાબ આપવો હોય તે આપવાનો. હું વચમાં ખાલી હમેલ્યો છું, પોસ્ટમેનનું કામ કરું છું, એટલે તમારે જે કહ્યું એને કહેવાય. પણ કે નહીં નહીં નહીં, તમે મને કહો મારે આમાં શું કરવું કહે છે. મારાથી કેવી રીતે કહેવાય? પેલા આચાર્ય મહારાજ ત્યાં બિરાજમાન, તમે સાધુ મોટા, હું તમને શું સલાહ આપું? મને કે તમે મારી જગ્યાએ હો તો તમે શું કરો? કે ચાલો હવે એ મને કહો કે છે. મેં કહું બહુ સિમ્પલ છે, હું તમારી જગ્યાએ હોઉં તો જઈને પગ પકડી લઉં, બહુ સરળ છે, એમાં શું મોટી વાત? ગુનો થઈ ગયો, ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ. ત્યાં આગળ જઈને એના પગ પકડી લઉં અને ત્યાં આગળ જઈને એની માફી માગું અને લિખિત લખીને આપું કે જિંદગીમાં જીવીશ ત્યાં સુધી કોઈ દાડો ભૂલ નહીં કરું. આવી વાત પૂરી થઈ ગઈ. બહુ સરળ છે, પણ તમારાથી થશે નહીં. મેં કહ્યું કે કારણ કે તમે એટલી આગળ સ્થિતિએ પહોંચ્યા છો ને કે હવે તમારે માટે એ અઘરું છે. તાળનું ઝાડ હોય ને મોટું, પણ નાનલું હોય ને નાનું, તારે જેમ વારો ને એમ વરે. પણ એકવાર હરખો થઈ ગયો 50, 60, 70, 80 ફૂટ ઊંચો, પછી તમે એને વારવાની મહેનત કરો તે ન વરે, એ તૂટે પણ વરે નહીં.
રવજી સુતાર ભાગ્યશાળી છે. હું તો એને કહું કે એને બહુ ભાગ્યશાળી છે. ભગવાનની આગળ આવીને રડ્યો છે અને કહેશે મારી ભૂલ પડી ગઈ છે કહેશે. પછી હાથ જોડી સ્તુતિ કરી, ભૂલ પડી મારી પારી ખરી, માટે માફ કરો મહારાજ, તમે છો જી ગરીબની વાજ. ભગવાન શ્રીહરિને કહે છે મહારાજ મારી ભૂલ પડી એ માટે માફ કરો. અને તમે કોણ છો? તમે ગરીબની વાજ છો, તમે ગરીબના બેલી છો, તમારે શરણે આવે એની તમે રક્ષા કરો છો, માટે મારી ઉપર દયા કરો, કૃપા કરો કહે છે. ત્યારે ભગવાન શ્રીહરિ બહુ દયાળુ છે. જુઓ મહારાજના જીવો દયાળુ તમને આમ જોવા ન મળે. કરોડો ગુના કરનારને એ જરાકમાં માફ કરી નાખે. આના જેવો દયાળુ આ બ્રહ્માંડમાં તમને કોઈ જોવા ન મળે. જોબન પગી તમે જુઓ કેટલો જેના પાપનો ઢગલા કરી નાખ્યા હતા. આ બ્રહ્માંડની અંદર કોઈ એના જેટલું કોઈએ પાપ નહીં કર્યું હોય, કોઈ એવું કૃત્ય નથી, કોઈ એવું કર્મ નથી એને ન કર્યું હોય. અને એટલું બધું પાપનો ભંડાર જેને કહેવામાં આવે. પણ એ પણ જો ભગવાન શ્રીના શરણની અંદર જ્યારે પહોંચી ગયો, દબાણના યજ્ઞ વખતે 3 દિવસ ઘોડી ચોરવાની મહેનત કરે અને તેમ છતાંય ઘોડી ચોરાય નહીં. અને તે વખતે એને સંદેશો મળી ગયો કે આ ભગવાન છે, માટે તું ગમે એટલી મહેનત કરીશ ને તો અહીંથી તું એને કશું નહીં કરી શકે કે છે. ઘોડશાળમાં ભગવાન દેખાય, ઉતારે જઈને જુએ તો ઊંઘતા દેખાય, વળી પાછો અહીંયા આગળ આવે તો વળી પાછા ઘોડે ઘોડે ભગવાન જુએ. એટલે નક્કી કર્યું કે આના સિવાય બીજું કોઈ ન કરી શકે કે છે. અને તે વખતે જઈ અને ભગવાનના ચરણોની અંદર પડીને કહે છે મેં બહુ ગુનાહ કર્યા છે કે છે, કરોડો, કોઈ હિસાબ નથી એટલા ગુનાહ કર્યા છે. કયું એવું કર્મ, કયું એવું પાપ મેં નથી કર્યું, એને એક પછી ગોઠવો ને તો હિમાલય કરતાં ઊંચો પહાડ થાય એટલા મારા કર્મ છે. ભગવાન કહે છે એક વખત અમારા શરણની અંદર આવી જા, પછી તું એની ચિંતા છોડ, પછી હું બેઠો છું કહે છે. અને ભગવાન શ્રીહરિએ એવા પાપના પર્વત જેવા, અને એવો એકલો નહીં, એના બીજા 14 સાથીદારો હતા. કેટલા? 14 સાથીદારો હતા. હું નામ લઈને તમને આપીશ એક વખત, છે મારી પાસે, અત્યારે મારી પાસે સમય નથી, પણ 14 એના સાથીદારો છે. અને એ બધા શું કરતા ખબર છે? FBI એજન્ટો હતા. એ બધા એના એજન્ટો હતા, બધા FBI એજન્ટ્સ હતા. બધા આમ જુદા જુદા એરિયા વાઇઝ નક્કી કરેલા. બધા તાની ઇન્ફોર્મેશન જોબન પગીને મળતી અહીંયા આગળ. અને કોઈ કે જોબન પગીને કદાચ મારવા માટેનું કદાચ કાવતરું થયું હોય ને એમાં પણ કોઈ સહભાગી બન્યો હોય તો ત્યાંથી અહીંયા આગળ સમાચાર આવી જતા. અને એનું કાર્ય કોણ કરતું હતું ખબર છે? એનું જે કાર્ય જે કરનાર હતો ને એ તખાપગી હતા. આવા બધા મોટા મોટા એની પર આંચ આવે ને એ પહેલાં પતાવી દેતા હતા. જોબન પગીની પર આંચ આવે એ પહેલાં ઉડાડી દેતા હતા. આવા 14 એના સાથીદારો હતા. અને 14 ને એનો એકલાનો ઉદ્ધાર ન કર્યો, પણ એ 14નો ઉદ્ધાર કરાયો. આટલા ભગવાન દયાળુ છે. મને એ દયા એની ત્યારે એમ થાય કે આટલી બધી દયા કોઈમાં હોઈ શકે, પણ ભગવાન કરી શકે. આ મારું ગજું નથી, તમારું ગજું નથી, કોઈ સાધુનું ગજું નથી. અહીં તો એક વખત જો કોઈને કહી દીધું હોય ને તેનું મોઢું ફરી જુએ નહીં, જુએ ન જુએ અહીં આગળ. જ્યારે અહીં તો કરોડો ગુનાના કરેલા અપરાધોને ક્ષમા માટે એ ભગવાન તૈયાર થઈ જાય છે. અને ત્યારે ભગવાન શ્રીહરિ હરભમ સુતાર ઉપર કાગળ લખ્યો છે. ત્યારે હરિએ હરભમની ઉપર લખી આપ્યો કાગળ સુંદર, રવજીને બળદ લઈ દેજો, વળી શિખામણ દેતા રેજો. ભગવાન શ્રી હરભમ સુતારને કાગળ લખીને આપે છે, એને 2 બળદ લાવી દેજો કે છે. એ નિરાધાર બન્યો છે, એની પાસે કશું છે નહીં, માટે એને 2 બળદ લાવી આપજો કે. અને બીજું શું કહે છે? એને અવારનવાર એને શિખામણ આપતા રહેજો, જેથી કરીને ફરી પાછું આ જે અંકુર પડેલો હોય તો પાછો ફૂટે નહીં. એટલા માટે ભગવાન કહે એને શિખામણ દેતા રહેજો. અને
ઘર પણ દેજો રેવા સારું, એ માનજો વચન અમારું. પછી રવજી કાગળ લઈ રયા કાળા તળાવમાં જઈ. ભગવાન શ્રીએ કાગળ લખીને આપ્યો છે અને એ કાગળ લઈ અને રવજી સુતાર હરભમ સુતારની પાસે ગયા. કાળા તળાવ મહારાજનો કાગળ મૂક્યો છે અને તે જ વખત બે બળદનું આયોજન કરી આપ્યું અને રહેવાને માટે ઘર પણ આપ્યું છે એને. ઘર પણ આવજો એટલું વચન અમારું માનજો કે છે. કાગળ લઈને કાળા તળાવ જ્યારે પહોંચ્યા ત્યારે ભગવાન શ્રી અને અચ્યુતાનંદ નિર્ગુણાનંદ વર્ણી આ ચરિત્રમાં એમ લખે છે, એમ થયો ઉનમત જ્યારે પડ્યું દુઃખ રવજીને ત્યારે, માટે સામર્થી પામી લગાર નવ થાવું ઉન્મત અપાર. દુઃખ ક્યારે આવે? જ્યારે ઉન્મત્ત થાય છે. ઉન્મત્ત થવું એટલે આઉટ ઓફ કંટ્રોલ. ન શિક્ષાપત્રી માનવી, ન વચનામૃત માનવું, ન સત્સંગી જીવન માનવું, ન સાધુના ધર્મમાં રહેવું, ન ગ્રસ્તના ધર્મની અંદર રહેવું, એવું જે કરે છે એ ઉન્મત્ત થયો કહેવાય. માટે કહે છે એવું જે ઉન્મત્ત થાય છે એને દુઃખ આવે છે કે ભગવાન એને બહુ દુઃખ આપે છે કે છે. માટે ભગવાન શ્રીહરિનો અંતિમ સંદેશ એમ કે થઈ રેવું દાસ તણા દાસ, મૂકી માન મોટપની આશ, કોઈ પ્રકારે ગર્વ ન કરવો, અહંકાર જરાય ન ધરવો. ભગવાન શ્રી કહે છે દાસ તણાઈ દાસ થઈને રહેજો, મૂકી માન મોટપની આસ. માન મૂકી દેજો, મોટપ મૂકી દેજો. મારી બધા વાહ વાહ કરે, મારી પૂજા કરે, એમ બધા આખું જગત મને માને, આ બધી માન અને મોટપનો ત્યાગ કરી અને દાસના દાસ થઈને રહેજો કે છે. કોઈ પ્રકારે ગર્વ ન કરતા અને અહંકાર તો જરાય કરવો નહીં કે. અહંકાર ન કરવો. અહંકારી શાસ્ત્રોમાં કેટલા કંસ તમે જુઓ, રાવણ તમે જુઓ, કેટલા અહંકારી હતા, પણ બધાનો અંતે નાશ થયો છે. ભગવાનની આગળ કોઈ ટકી શકતા નથી અને ભગવાનને ગમતું નથી. માટે કહે છે એવા અહંકારનો ત્યાગ કરજો. તો ભગવાન કહે છે તો જ સુખ આવે સદા કાળ, બહુ રાજી થાય તે દયાળ, જેના હાથમાં છે સુખ સહુ, તેના ઘર જું રેવું જાણો બહુ. ભગવાન શ્રી કહે છે અહંકારનો ત્યાગ કરજો, દાસ તણા દાસ થઈને રહેજો, માન અને મોટપની આશાનો ત્યાગ કરજો અને તો જ તમને સુખ આવશે. ક્યારે સુખ આવે? જ્યારે ભગવાન દયાળ કહેતા, એ દયાળુ પરમાત્મા જ્યારે રાજી થાય ત્યારે આપણને સુખનો અનુભવ થાય છે. બાકી ક્યારેય સુખ આવે નહીં. કારણ જેના હાથમાં સુખ બધું જ છે એવા પરમાત્મા એના ગરજવાન થઈને રહેવું, એની ગરજ રાખવી. આપણે કોઈ આલોકમાં આપણે કોઈકની ગરજ હોય છે. એક નોકરી શોધવાની ગરજ હોય છે તો આપણે કેટલું બધું કરીએ છીએ. એક નોકરીને માટે એક જોબ શોધવી હોય તો આપણે કેટલા ગરજુ થઈ જઈએ છીએ. અને જોબ મળ્યા પછી જોબને ટકાવવા માટે કેટલા ગરજુ થઈએ છીએ. આપણા માથા ઉપર બેઠેલો તમને જેમ કે તેમ દર ગુરુવારે તારે આવવું પડશે એટલે ભાઈ તારે આવવું જ પડે. પણ હું ઘેરથી કહું તક ના, પણ અઠવાડિયામાં એકવાર તારે આવવું પડશે ભાઈ. તો કેવા જઈએ છીએ દોડતા દોડતા, બધું એડજસ્ટમેન્ટ કરીને. આ ગરજ છે આપણને. તો કે એવી ગરજ ભગવાનની રાખજો, કારણ કે એ સુખ એ ભગવાન શ્રીહરિના હાથમાં છે. માટે એને દિન આધીન થવું અપાર, નવ થાવું સ્વતંત્ર લગાર. એને દિન આધીન વર્તજો, સ્વતંત્ર ક્યારે ન થતા. રવજી સુતાર સ્વતંત્ર થયા તો એને બહુ દુઃખ આવ્યું છે. ત્યારબાદ એક
એક મુસલમાન હરિભક્ત હતા, એને પણ ભગવાન શ્રી હરિએ દૈવત આપ્યું ને એ પાછો સ્વતંત્ર થઈ ગયો હતો. જેટલા સ્વતંત્ર થયા ને એ બધાને બહુ દુઃખ પડ્યું છે. માટે ભગવાન શ્રી હરિ કે જેના હાથમાં સુખ છે એની સાથે રહેવું, એના ગરજુ રહેવું, એને દીન આધીન થવું અને નવ થાવું સ્વતંત્ર લગાર સુખ આપનારા સહેજાનંદ છે કે છે. દિન આધીન થાવું અપાર, નવ થાવું સ્વતંત્ર લગાર, સુખ આપનારા સહેજાનંદ, વળી મુક્ત મુનિ તણાવૃંદ. સુખ તમને મને કોણ આપે છે? ભગવાન તમને મને સુખ આપે છે. બીજું કોણ સુખ આપે છે? મુક્તાનંદ સ્વામી જેવા અનંત મુક્તોના વૃંદ, કેતના એવા સંતોનો સમૂહ છે મહારાજની પાસે. ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સુખમુનિ, આવા મોટા મોટા સાધુના વૃંદો જે છે એ તમને સુખ આપશે, અને કાં તો ભગવાન તમને સુખ આપશે કે છે. માટે ભગવાન શ્રી હરિ કહે છે કે એવા ભગવાન અને એવા સાધુ એની આગળ હર હંમેશ નિર્માણીપણું રાખવું, અન્યના દાસ બને માન કોઈ દિવસ રાખવું નહીં. માને કરીને જેટલું બગડે છે એવું બીજી કોઈ વાતે થતું નથી. આપણને કદાચ ન થાય, ન ફાવતું આવ્યું, ન ગોઠતું આવ્યું, આમાં ગોઠવવા જેવું છે શું ભાઈ? અહીંયા આગળ આ મંદિરમાં અહીં આવીએ અને મને જે આવડતું હોય, મારાથી જે સેવા થઈ શકતી હોય હું કરું છું. જેને બીજાની સેવા થાય છે તે કરે છે. આ બધા યુવાન છોકરાઓ બેઠા એમની સેવા એ કરે છે. આ બધા વયોવૃદ્ધ બેઠા એમની સેવા શું છે? હાથમાં ગૌમુખીમાં માળા કરી લઈને માળા કરવાની, એ એમની જોબ છે. તે બધા એ કરે છે. આમાં કઈ એવી જોબ છે કે જે આપણને ન આવડે અથવા તો આપણે ન કરી શકીએ? માટે આપણે બધાય આ ભગવાન શ્રીહરિનો અદ્ભુત સંદેશ અને રવજી સુતારને ભગવાન શ્રીહરિએ માધ્યમથી આ ચરિત્રો દ્વારા તમને મને સીધો સંદેશ આપ્યો છે કે કોઈ પણ જગતની અંદર જીવનમાં ક્યારેય તમને કદાચ એવું લાગે કે તમારી ભક્તિએ કરીને કદાચ તમારી અંદર કંઈક દૈવત આવે. ઘણીવાર એવું બનતું હોય છે, આપણે કંઈક બોલીએ ને અને તરત થઈ જાય, એવું ઘણીવાર થતું હોય છે. બોલે એ થઈ જાય તરત. તો તે વખતે આપણને મનની અંદર એમ થાય કે જોયું મેં કહ્યું તરત આ થઈ ગયું. એટલે એ ચાલુ થયું. પછી એની શરૂઆત થઈ એટલે એ શું કહે, સ્વામી શું બોલ્યા? ગંડવા ઉપડ્યો. ખાલી 2 જ જણ માનતા હતા, પછી એમ કરતાં કરતાં 20 માનતા થાય, પછી 200, પછી આખું ગામ માનતું થાય ને પછી આખું રાજ્ય માનતું થાય. પછી તો કહે છે કોઈને ગાંઠે જ નહીં ફરીએ. આ ભગવાનનો મહારાજને જે નથી ગમતું એ આપણને બહુ જ ગમે છે, અને આ કલ્યાણના માર્ગની અંદર વિઘ્ન કરતા છે. માટે આપણે બધાએ ભગવાનના શરણોમાં એવી પ્રાર્થના કરી કે રવજી સુતારના જેવી હાલત અમારી ન થાય. કોઈ પણ વસ્તુને માટે થઈને, કોઈ પણ પદાર્થને માટે થઈને, કોઈ સ્વાર્થે કરીને એવું આપણને રવજી સુતાર જેવું ન થાય, એવી ભગવાનના શરણોમાં પ્રાર્થના એ સહિત સૌને જાજા હિતથી જય સ્વામિનારાયણ. બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય. આજની આ સભાના જે યજમાન જે છે એ અક્ષર નિવાસી પરમ ભગવદીય હેમલતાબેન પ્રદીપભાઈ શાહ, જે તમને બધાને ખબર છે કે આપણે બોસ્ટનની અંદર જે મહેન્દ્રભાઈ ભટ્ટ જે છે એમના એ સિસ્ટર થાય, એમના બેન થાય, તો એ ધામમાં ગયા. તો એ નિમિત્તનો આજનો અહીંનો થાળ છે. ત્યારબાદ પરમ ભગવદીય અમારા હરીશભાઈ રાવ, એ અમારા એમના નાના ભાઈ પરમ ભગવદીય તેજેન્દ્રભાઈ, અને એમની 50મી મેરેજ એનિવર્સરી નિમિત્તે આજ અહીંયા આગળ થાળ કરેલો છે. તેજેન્દ્રભાઈ ને સરોજબેન, એકલી મેરેજ એનિવર્સરી તો તેજેન્દ્રભાઈની કેવી રીતે થાય? એટલે તેજેન્દ્રભાઈ ને સરોજબેન એમની 50મી મેરેજ એનિવર્સરી છે, બરાબર. એટલે મોટા ભાઈએ થાળ કરીને મહારાજની પાસે રાજીપો માગ્યો કે આ 50મી એનિવર્સરી એટેન્ડ કરી છે અને બીજી 75મી ની તૈયારી થાય ત્યાં સુધી બધાની સહી સલામત રાખજો ભગવાનના શરણોમાં, એવી પ્રાર્થના છે. આપણે 2 મિનિટ એના માટે આપણે ધૂન કરીશું. એમાં ખાસ કરીને અરવિંદભાઈ સાંઘાણી
આ જે છે એ હું માનું ત્યાં સુધી ઘનશ્યામભાઈ સાંગાણીના મોટા ભાઈ, બરાબર, અને એમની તબિયત સારી થાય એટલા માટે, અને આ હેમલતાબેન શાહ, મહેન્દ્રભાઈ ભટ્ટ એમના સિસ્ટર, તે પણ ધામમાં ગયા. તો એ નિમિત્તે આપણે હમણાં 2 મિનિટ ધૂન કરીશું. અને આજના થાળના યજમાનમાં વૃંદાબેન જયેશભાઈ ગજેરા, એમના જન્મદિવસ નિમિત્તનો આજીવન થાળ છે, એ પણ આજે છે. અને જયમીનભાઈ બી પટેલ, એમનો પણ આજનો એ આજીવન થાળ છે. તો આ બધા હરિભક્તોના આજનો જે થાળ છે, બધાને ખૂબ ધન્યવાદ. અને વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં એટલી જ પ્રાર્થના છે કે તમને સમગ્ર પરિવારજનોને, નાના મોટા સૌને ખૂબ આનંદમાં સુખિયા રાખે, શારીરિક સ્વાસ્થ્ય બહુ જ સારું રાખે, અને તનથી મનથી ધનથી ખૂબ સુખિયા રહે. ઉપાધિ કોઈ હોય નહીં, ટેન્શન કોઈ હોય નહીં. મહારાજને કહીએ ટેન્શન બધું તમારા ચરણોમાં, અમે બિલકુલ ટેન્શન ફ્રી, અને આનંદથી તમારું ભજન થાય, સેવા થાય, ભક્તિ થાય, એવી ભગવાન સૌને બળ આપે, એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે. ત્યારબાદ થોડીક અગત્યની જાહેરાતો છે. એમાં ફેબ્રુઆરીની 24 તારીખે વિજયા એકાદશી છે. સાંજે આરતી પછી 5 જનમંગળના આપણે પાઠ કરીએ છીએ અને કેસર જળથી અભિષેક કરીએ છીએ. તો ફેબ્રુઆરીની 24 તારીખ એ બધા ખાસ યાદ રાખજો, જેથી કરીને 11 અહીંયા આગળ અભિષેકના દર્શન પણ થઈ શકે. ફેબ્રુઆરીની 26 તારીખે બુધવારે મહાશિવરાત્રિ છે, અને સાંજે 5 વાગે વિશાલભાઈ જાની એ મહાશિવરાત્રિ, જે શિવરાત્રિ છે એનું પૂજન એ વિશાલભાઈ કરાવશે. માટે 26 તારીખને બુધવારે એ અહીંયા આગળ વીકડેઝની અંદર છે. તો જે કોઈ હરિભક્તોને સાનુકૂળ હોય બધા જરૂરથી પધારજો, જેથી કરીને અહીંયા આગળ એ દેવની પૂજા પણ થઈ શકે. ત્યારબાદ માર્ચની 1 તારીખને શનિવારે મહાશિવરાત્રિ છે, અને એ નિમિત્તે પણ સાંજે 5 વાગે વિશાલભાઈ અહીંયા આગળ પૂજન કરાવવાના છે. તો ફેબ્રુઆરી 26 અને માર્ચની 1 એ અહીંયા આગળ પૂજન કરાવશે શિવજીનું. તો તે વખતે બધા હરિભક્તો હાજર રહ્યો એવી વિનંતી સૌને. ત્યારબાદ માર્ચની 15 તારીખને શનિવારે હોલિકા દહન ધૂળેટી, માર્ચની 15 તારીખે હોળી આવે છે, તો એનો પણ ઉત્સવ છે. અને એના યજમાન જે થયા છે, અને જે કોઈ હરિભક્તોને યજમાન થવાની ઈચ્છા હોય તે ઓફિસમાં સંપર્ક કરવા માટે વિનંતી છે. હોળીનો ઉત્સવ છે, અને એ હોળીના ઉત્સવ નિમિત્તે જે કોઈને યજમાન થવું હોય તો તમે ઓફિસની અંદર સંપર્ક કરજો. ત્યારબાદ આપણી નેશનલ શિબિર જે છે એની તારીખ જૂનની 24 થી જૂનની 28 તારીખ છે. વર્જિનિયાની અંદર આનું આયોજન કરેલું છે, અને તેનું રજિસ્ટ્રેશન તમારે svg.org ઉપર કરવું, અથવા અહીંયા આગળ સિદ્ધિ પટેલ અને હિમા પટેલ અહીંયા આગળ એ છે 2 દીકરીઓ, તો તમે એનો સંપર્ક કરજો, જેથી કરીને તમને ઓનલાઈન એની અંદર રજિસ્ટર તમને કરાવી દે. તો એટલા માટે બધાને વિનંતી, જૂનની 24 તારીખ અને 24 થી 28 વર્જિનિયામાં શિબિર છે, અને લાલજી મહારાજ પણ ત્યાં આગળ પધારવાના છે. માટે બધાએ પોતપોતાના સંતાનો જે હોય, નાના યંગસ્ટર્સ જે હોય, બધાને રજિસ્ટર કરાવીને ત્યાં મોકલજો. ત્યાં આગળ બધું રહેવાની જમવાની બધી સગવડ છે, માટે તમે એનો સૌ કોઈ લાભ લે એવી સૌને વિનંતી છે. આપણે જનમંગળ તો પૂર્ણ થઈ ગયા, પણ આરતી માટે નાને જયેશભાઈ ગજેરા, જયમીનભાઈ પટેલ, બાબુભાઈ ગજેરા, અંકુરભાઈ ધડુક, હરીશભાઈ રાવ, તેજેન્દ્રભાઈ રાવ, રાજ ગજેરા, કમલભાઈ પટેલ. તો આ બધા હરિભક્તો એ આરતી સમય ત્યાં આગળ પધારે. અને બહેનો વિભાગની અંદર વૃંદાબેન જયેશભાઈ ગજેરા, ધર્મિષ્ઠાબેન ગજેરા, હંસાબેન ગજેરા, સંગીતાબેન ધડુક, દક્ષાબેન રાવ, સરોજબેન રાવ, ભાનુબેન પટેલ અને અવનીબેન પટેલ, આ બહેનો વિભાગની અંદર આરતી સમયે આ બધા હરિભક્તો અહીંયા આગળ આવે. તો આ જાહેરાત સમાપ્ત થઈ. હવે આપણે 2 મિનિટ ધૂન કરી લઈએ આ હરિભક્તોના નિમિત્તની. અને કાકા એક યોગ મંડળની એક બીજી જાહેરાત હતી કે જેમ કાકાએ કીધું કે વી હેવ અ કેમ્પ કમિંગ અપ એટ ધ એન્ડ ઓફ જૂન 24th to June 28th. પણ એ સિવાય યુવક મંડળ લક્ષ્મીનારાયણ દેવ યોગ મંડળ આપ સૌ જાણો છો કે મંદિરમાં લાલજી મહારાજની આજ્ઞાથી મંદિરમાં યુવક મંડળની પ્રવૃત્તિઓ ચાલે છે. તો યુવક મંડળનો ખાસ આગ્રહ અને વિનંતી હતી કે જે પણ બાળકો અહીંયા મંદિરમાં આવતા હોય દર શનિવારે, તો એમના પેરેન્ટ્સ પ્લીઝ ઇફ યુ કેન પ્લીઝ ગેટ ઇન્વોલ્વડ ઇન ધ મંદિર એક્ટિવિટીઝ. વી નીડ યોર હેલ્પ. We have education materials, we have activities, but we just need your support. So જેટલા પણ પેરેન્ટ્સ અહીંયા મંદિરે રેગ્યુલર આવતા હોય, જેમના બાળકો અને યુવાનો યુવક મંડળની એક્ટિવિટીઓમાં ભાગ લેતા હોય, તો પ્લીઝ મીટ સિદ્ધિ એન્ડ હિમા પટેલ. અને
we have all the materials. So જાણતા હશો કે દર શનિવારે ક્લાસ તો થતા હોય છે, પણ એ સિવાય પાટોત્સવ અને દિવાળી વખતે કલ્ચરલ પ્રોગ્રામ થતા હોય છે. તો એ બધી એક્ટિવિટીઓ માટે વી જસ્ટ નીડ extra hands and support. તો જેટલો પણ યથાશક્તિ સમય તમે આપી શકો તો it'll be very appreciated. ઓકે, અને આઈ થિંક જૂન 4th to June 8th કેનેડાની અંદર એનો પ્રતિષ્ઠા મહોત્સવ છે. લાલજી મહારાજ ત્યાં આગળ પધારવાના છે, સંતોએ સહિત ત્યાં આગળ કથા અને વાર્તા અને પારાયણનું પણ આયોજન કરેલું છે. તો એનો પણ બધા લાભ લેજો. June 4th to June 8th. બરાબર. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ઓ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. હે સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. હે સ્વામિનારાયણ નારાયણ નારાયણ. હો સ્વામિનારાયણ નારાયણ નારાયણ. હે સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ. તાળ ધર્મકુંડની ધૂન પછી કરીએ. આવજો છોગલાધારી મારે ઘેર આવજો છોગલાધારી. આવજો છોગલાધારી મારે ઘેર આવજો છોગલાધારી. ઓ લાડુ જલેબી ને સેવા સુવાણી. લાડુ જલેબી ને સેવા સુવારે.
આવજો છોગલાધારી મારે ઘેર આવજો છોગલાધારી આવજો છોગલાધારી મારે ઘેર આવજો છોગલાધારી સુરણ પૂરણ ને ભાજી કારેલા પાપડ વણીવા ઘારી સુરણ પૂરણ ને ભાજી કારેલા પાપડ વડી વઘારી ઓ વૈતક વાલોડના શાક કર્યા મેં તો વંતક વાલોરના શાક કર્યા મેં તો જોડા ફણી છમકારી મારે ઘેર આવજો છોગલાધારી માને ઘેર આવજો છોગલાધારી આવજો છોગલાધારી મારે ઘેર આવજો છોગલાધારી કાજુ કમોદનો ભાત કર્યો મેં તો દાળ કરી બહુ સારી કાજુ કમોદનો ભાત કર્યો મેં તો દાળ કરી બહુ સારી લીંબુ કેરી નાલે જોયા વાલા લીંબુ કેરી નાલે જોયા તાણ કરી કાઠી છે કાઠિયાવાડી મારે ઘેર આવજો છોગલાધારી મારે ઘેર આવજો છોગલાધારી આવજો છોગલાધારી મારે ઘેર આવજો છોગલાધારી લવિંગ સોપારીને પાન બીડી વારી તજેલથી જાવંતરી સારી લવિંગ સોપારીને પાન બીડી વાળી તજેલથી જાવંતરી સારી નિષદિન આવો તો ભાવે કરી ભેટું નિષદિન આવો તો ભાવે કરી ભેટું એમ હોય માગે જય રામ બ્રહ્મચારી મારે ઘેર આવજો છોગલાધારી મારે ઘેર આવજો છોગલાધારી આવજો છોગલાધારી મારે ઘેર આવજો છોગલાધારી મારે ઘેર સાવરિયા બીણી પાનન કી લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી 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 લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી કાથો ચૂનો વાણી લવિંગ સોપારી ગાથો ચૂનો વળી લવિંગ સોપારી એલચી મંગાવો મુલતાનન કી લેતા જાવો રે સાવરિયા બીડી પાલન કી લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી એક એક બીડી મોરી સાસુ નણંદ કી એક એક બીડી મોરે સાસુ નંદન કી દૂસરી બીડી મોરે લાલન કી હો લેતા જાવો રે સાવરિયા બીડી પાલન કી હો લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી આવો શ્રી હરિ કૃષ્ણ પાટે બેસાડો આવો શ્રી હરિ કૃષ્ણ પાટે બેસાડું બાજી ખેલાવું સારી રે નન કી હો લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી હો લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી પ્રેમાનંદ કહે આપો પ્રસાદી પ્રેમાનંદ કહે આપો પ્રસાદી એટલી અરજ તોરે દાસન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાલન કી
લેતા જાવો રે સાવરિયા બેડે પાન નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને. હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને. હે આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને. હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને. આરે ભજો સ્વામી નારાયણ નામને. હારે ભજો સ્વામી નારાયણ નામને. આરે ભજો સ્વામી નારાયણ નામને. હારે ભજો સ્વામી નારાયણ નામને. ભજો ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને. હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને. આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને. હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને. આરે ભજો સ્વામી નારાયણ નામને. હારે ભજો સ્વામી નારાયણ નામને. હારે ભજો સ્વામી નારાયણ નામને. હારે ભજો સ્વામી નારાયણ નામને. ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને. હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને. 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગોળી. સુખ પામી રે સખી સુખ પામી. હરે સુખ પામી રે સખી સુખ પામી. સુખ પામી રે સખી સુખ પામી. હરે સુખ પામી રે સખી સુખ પામી. તો સામરિયાને શરણે જાતા શામળિયાને અને શરણે જાતા સુખ પામી રે સખી સુખ પામી. સુખ પામી રે સખી સુખ પામી. શરણાગતને પારે સદા બહુ નામી. શરણાગતને શરણે જાતા બહુ નામી. હરિનો ઉપર હાથ મારે હરિનો ઉપર હાથ બસી ન રહી ખામી સખે સુખ પામી. હર સુખ પામી રે સખી સુખ પામી. દપને તીરથ મેં તો કાંઈ ના કીધું. તપને તીરથ મેં તો કા
શ્યામ મારે ઘેર બેઠા શ્યામ થકી કારજ સિંધુરે સખી સુખ પામી, અરે સુખ પામી રે સખી સુખ પામી. સંસારીનું સુખડું જૂઠું આવે ને જાવે, સંસારીનું સુખડું જૂઠું આવે ને જાય. અખંડ સોહાગ હરીને અખંડ સોહાગ કેદી કાર ન ખાય રે સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી. મુક્તાનંદ કહે હરિ હરિજનની ગતિ છે ન્યારી, મુક્તાનંદ કહે હરિ હરિજનની ગતિ છે ન્યારી. તેને દેહદર્શી દેખે, તેને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. આરતી માટે બધા હરિભક્તો જેના નામ એનાઉન્સ કરેલા છે એ બધા પુરુષ વિભાગમાં પુરુષો પધારે, પુરુષ ભક્તો પધારે, અને બહેનો વિભાગમાં સ્ત્રી હરિભક્તો આરતી માટે પધારે. નારાયણ સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ 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 નારાયણ, નારાયણ સ્વામી નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદો કર જોડી, પ્રભુ વંદો કર જોડી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી, પ્રભુ જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ અનુધારી, પ્રભુ દ્વિજ ગુર તનુધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા. અગણિત નર નારી, પ્રભુ જય સદગુરુ સ્વામી.
સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમથી છૂટી કાળ કરમથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વાંદિત સુર નર મુનિ જગ વાંચિત પદરજ હનુમંતા ઓમ જય કપિ બળવંતા પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપુ મદ ગંજન અસુર નિપુરન કાંજન ભય સંકટ હારી ઓમ જય કપિ બળવંતા ભૂત પિશાચ વિકટ ગ્રહ પીડત નહીં જંપે પ્રભુ પીડત નહીં જંપે હનુમંત હાક સુણીને હનુમંત હાક સુણીને થર 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 કંપે ઓમ જય કપિ બળવંતા રઘુવીર સહાય ઉણંગ્યો સાગર અતિ ભારી પ્રભુ સાગર અતિ ભારી સીતા શોધલે આયે સીતા શોધલે આવે કપિલંકા જારી ઓમ જય કપિ બળવંતા રામચરણ રતિ દાયક શરણાગત ત્રાતા પ્રભુ શરણાગત ત્રાતા પ્રેમાનંદ કહે હનુમંત પ્રેમાનંદ કહે હનુમંત વાંચિત વરદાતા ઓમ જય કપિ બળવંતા ઓમ જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વાંદિત સુર નર મુનિ વંદિત પદરજ હનુમંતા ઓમ જય કપિ બળવંતા શ્રી કષ્ટભંજન દેવની ને રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય
जय जय वासुदेव हरे जय जय वासुदेव रे हे वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद राधे गोविंद जय राधे गोविंद चंद्र जय राधे गोविंद माधव मुकुंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद स्वामी नारायण 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 हरे नवीन जीमूत समान वर्णम रत्नोल सदगुंडल शोभिकर्णम महाकिरीटाग्रमयूरपर्णम श्रीराधिका कृष्णमो नमः निधाय पाणि द्वितेन वेणुं निजाधरे शेखर्यातरेणुं निनादयन्तं जगतौ करेणुं श्रीराधिका कृष्णमं नमामि विशुद्ध हेमोज्ज्वलपीतवस्त्रं अधारियूथं च विनापि शस्त्रं व्यर्थीकृतानेकसुरद्वियस्त्रं श्रीराधिका कृष्णमो नमामि अधर्मतिष्यार्दितसाधुपालं सधर्मवैरासुसङ्गका पुष्पादिमालं व्रजराजबालं श्रीराधिका कृष्णमं नमामि गोपी प्रियारं वितरासखेलं रसेश्वरी रञ्जनक्रोज्ज्वलं स्कन्दोलसत्कुमकुमचिह्नचेलं श्रीराधिका कृष्णमं नमामि वृन्दावने प्रीततया वसन्तं निजाश्रितानां पदोदरन् गोगोपगोपीरभिनन्दयन्तं श्रीराधिका कृष्णमं नमामि विश्वादिशानमन्मथदर्पहारं ससारिजीवाशरणेयसारं सदैव सदपौरुषशोक्यकारं श्रीराधिका कृष्णमं नमामि आनन्दितात्मा व्रजवासितोकं नन्दादिसन्दर्शितदिव्यलोकं विनाशितस्वाश्रितजीवशोकं श्रीराधिका कृष्णमं नमामि निर्विकल्पुतमते निश्चयतम श्याम महात्म ज्ञान भक्ति तौ मोहि में तो भक्त बनो तामे कोई प्रकार दोष न रे कोई जात को शून्य जन्म को तुम्हारो तो भक्त को ध्रुव को बनाया एकांतिक दास को जय समागो नाथ निरंतर दर्शता प्रेमा मुकरे विने हरि सदा राख्यो पास हे कृपा हरि भक्त मिते भक्त सुलभवान दया सिंधु स्तवन करे मागो ससा सहजानंद महाराज के सत्संगी सुजान ताको अद्र वर्तनो शिक्षापत्री प्रमाण सौपत्री में अति पड़े निमे कादो सोए ताकि व्यक्ति कहत हो शून्य सप्रे इंसान करवी जंत की पर से संको त्याग मांस न खाओ तो मध्य को पीवत नहीं बड़वा विधवा को स्पर्श नहीं कर्मयात्मका चोरी न करवी काव की कलंक को लगा रीता दे कोई देव को बिकम तो नहीं विमुख जीव के वदन से ए धर्म के नियम में वर्तो सबरदार भजो श्री सहजानंद पद छोड़ी और सभा रही एकादश नियम में करो प्रीत प्रेमानंद के धाम में जाओ निज की सहजानंद स्वामी महाराज निज विश्वेश छो सकल विश्वतना विधाता त्राता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साष्टांगनाथ तमने करु प्रणाम अज्ञान पाश करुणा करि कापि नाखो नित्य प्रभु तव पदे मम वृत्ति राखो भक्तोनुपालन करो प्रभु सर्वयाम साष्टांगनाथ तमने करो प्रणाम जे उत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति उचरे जे रोम सुछिद्रमा अणुसमा ब्रह्मांड कोटि फरे माया कारण विशि सुरगणो अज्ञान लोपेक्षण एवा अक्षर धामना अधिपति श्री स्वामी नारायण आवी अक्षरधाम थी अवनिमा जे देहधारी थया आप्या सुखय पार भक्त जनने दिले धरी ने दया
કીધા ચાર ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદો મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જન્મ્યા કૌશળ દેશ વેશ ભટુનો લઈ તીર્થ માહી ફર્યા રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચરી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સધર્મ ભક્તેરવનં વિધાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણોऽખિલ મંગલં નઃ કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરોમિ યદ્યत् સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી નરનારાયણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી રાધારમણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ આદ્યાચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ આદ્યાચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ શ્રી 500 પરમહંસની જય નમન હું કરો વિશ્વ પાળને કરગરી કહો ભક્તિ બાળને અરજ માહરી ઓર માધરો વિપત માહરી શ્રી હરિ હરો અવરયાશરો માહરે નથી સર્વ જાણને શું કહું કથી કઠણ કાળમાં આપ છો ધણી સુખદ શ્યામળા મુક્ત નામણી અમરના પતિ આશતા હરી રસિક રાખજો લાજ માહરી પ્રણત પાડ છો સર્વના પ્રભુ દીન દયાળ છો વિશ્વના વિભો વિમલ મૂર્તિ ઉરમાં વસો નજરથી પ્રભુ દૂર ના થશો અધિક ત્રાસને તમે તોડી નાખજો બ્રહ્માનંદને પાસ રાખજો વાલા બ્રહ્માનંદને પાસ રાખજો સહજાનંદ સ્વામી મહારાજની સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ.